ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ધરી હૈયામાં પ્રેમ ઘરે ઘરમાં જાશું. ધરી હૈયામાં પ્રેમ ઘરે ઘરમાં જાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગીતા ગોવિંદ તાણી છે શાસ્ત્ર જીવન કેરું. ગીતા ગોવિંદ તાણી છે શાસ્ત્ર જોઈતા કેરું. રાજમાર્ગ બતાવ્યો છે ધ્યેય જીવન કેરું. રાજમાર્ગ બતાવ્યો છે ધ્યેય જીવન કેરું. બની મક્કમ એ રાહે ડગ ભરતા થશું. બની મક્કમ એ રાહે ડાગ ભરતા થાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. થયો સર્જક સાકાર સૃષ્ટિ કેરો અહીં. થયો સર્જક સાકાર સૃષ્ટિ કેરો અહીં. પ્રેમે અંતર ખોલીને બધી વાતો કહી. પ્રેમે અંતર ખોલીને બધી વાતો કહી. મુખ કમળની વાણી સૌને પ્રેમે આશું. મુખ કમળની વાણી સૌને પ્રેમે પાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. માના ધાવણની જેમ ગીતા પૃષ્ટિ આપે. માના ધાવણની જેમ ગીતા પુષ્ટિ આપે. બધા સંતાપો તન મનના એ તો કાપે. બધા સંતાપો તન મનના એ તો કાપે. એનો સ્વાદ ખરો સૌને પીરસવા જાશું. એનો સ્વાદ ખરો સૌને પીરસવા જાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. જ્ઞાન કર્મ ને ભક્તિ એમાં છે ભરી. જ્ઞાન કર્મ અને ભક્તિ એમાં છે ભરી. સતાયા શ્વસન કેવી ખૂબી છે ખરી. છતાંય શાસન કેરી ખૂબી છે ખરી. એનો બોલ કોલ કેરો તોલ કરતા થશું. એનો બોલ કોલ કેરો તોલ કરતા થાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. આજે ગીતાની વાત ઘણા મુખેથી વહેતી. આજે ગીતાની વાત ઘણા મુખે વહેતી. થઈ ગીતા જ્યાં સાકર સંયમ વાતો કહેતી. થઈ ગીતા જ્યાં સાકર સંયમ વાતો કહેતી. એવા પાંડુરંગ પ્રેરણાથી પાવન થશું. એવા પાંડુરંગ પ્રેરણાથી પાવન થશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. હરી હૈયામાં પ્રેમ ઘરે ઘરમાં જાશું. ધરી હૈયામાં પ્રેમ ઘરે ઘરમાં જાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. સરસ. આવડી ગયું. પહેલો રાઉન્ડ. ઓમ 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 ઓમ
ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ બ્રહ્મ નિર્વાણ લભંતે બ્રહ્મ નિર્વાણ લભંતે બ્રહ્મ નિર્વાણ લભંતે બ્રહ્મ નિર્વાણ ઋષય ક્ષીણ કલ્મષા ઋષય ક્ષીણ કલ્મષા ઋષય ક્ષીણ કલ્મષા ઋષય ક્ષીણ કલ્મષા લભંતે બ્રહ્મ નિર્વાણ ઋષય ક્ષીણ કલ્મષા લભંતે બ્રહ્મ નિર્વાણ ઋષય ક્ષીણ કલ્મષા સિન દ્વેધાયતાત્માન સિન દ્વેધાયતાત્માન સિન દ્વેધાયતાત્માન સર્વભૂત હિતે રતા સર્વભૂત હિતે રતા સર્વભૂત હિતે રતા સર્વભૂત હિતે રતા સિન દ્વેધાયતાત્માન સર્વભૂત હિતે રતા સિન દ્વેધાયતાત્માન સર્વભૂત હિતે રતા લભંતે બ્રહ્મ નિર્વાણ મૃષય ક્ષીણ કલ્મષા સિન્ને દ્વાયતાત્માન સર્વભૂત હિતે રતા લભંતે બ્રહ્મ નિર્વાણ મૃષય ક્ષીણ કલ્મષા સિન્ન દ્વૈતાત્માન સર્વભૂત હિતે રતા કામ ક્રોધ વિયુક્તાનામ કામ ક્રોધ વિયુક્તાનામ કામ ક્રોધ વિયુક્તાનામ કામ ક્રોધ વિયુક્તાનામ યતિનામ યત ચેતસામ યતિનામ યત ચેતસામ યતિનામ યત ચેતસામ યતિનામ યત ચેતસામ કામ ક્રોધ વિયુક્તાનામ યતિનામ યત ચેતસામ કામ ક્રોધ વિયુક્તાનામ યતિનામ યત ચેતસામ અભીતો બ્રહ્મ નિર્વાણમ અભીતો બ્રહ્મ નિર્વાણમ અભીતો બ્રહ્મ નિર્વાણમ અભીતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ વર્તતે વિદિતાત્મનામ વર્તતે વિદિતાત્મનામ વર્તતે વિદિતાત્મનામ અભીતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ અભીતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ કામ ક્રોધ વિયુક્તાનામ યતિનામ યત ચેતસામ અભીતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ કામ ક્રોધ વિયુક્તાનામ યતિનામ યત ચેતસામ અભીતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે
તે વિદિતાત્મનામ 25 સાથે લભંતે બ્રહ્મ નિર્વાણ મૃષાય ક્ષીણ કલ્મષા સિંધેર્યતાત્માન સર્વભૂત હિતે રતા કામ ક્રોધ વિયુક્તાનાં યતિનાં યત ચેતસામ અભિતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ હરિ ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્તુત્યં નરં દેવો નરોત્તમં દેવી સરસ્વતી વ્યાખ્ય તતો જયમુદીરય તતો જયમુદીરય લભંતે બ્રહ્મ નિર્વાણ મૃષય ક્ષીણ કલ્મષા સિન્ન દ્વેધા યતાત્માન સર્વભૂત હિતે રતા યતાત્માન એટલે જેમનું શરીર મન અને ઇન્દ્રિયો સહિત વશમાં છે સર્વભૂત હિતે રતા જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં લાગેલા છે બધાનું કલ્યાણ થાય એમાં લાગેલા છે ત્રીજી વાત છે સિન્ન દ્વેધા એટલે જેમના સગળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે ક્ષીણ કલ્મષા જેમના સગળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે ઋષય બ્રહ્મ નિર્વાણમ લભંતે તે વિવેકી સાધકો શાંત બ્રહ્મને પામે છે જેમનું શરીર મન ઇન્દ્રિયો સહિત વશમાં છે જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં લાગેલા છે જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે તે વિવેકી સાધકો શાંત બ્રહ્મને પામે છે ભગવાનને પામવું હોય તો આ 4 વાતો જોઈએ કેટલી 4 વાતો જેનામાં હોય એ બ્રહ્મને પામી શકે એમ શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 5મા અધ્યાયના 25મા શ્લોકમાં ભગવાન કહે છે આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 282મો દિવસ ગઈકાલે આપણે 5મા અધ્યાયના 24મા શ્લોકને નમસ્કાર કર્યા એમાં 3 વાતો એમાં પણ બ્રહ્મને પામવા માટે બ્રહ્મવિદ થવા માટે ભગવાને અર્જુનને 3 વાતો સમજાવી હતી એનો વિચાર આપણે ગઈકાલે કર્યો પહેલી વાત હતી જે માણસ અંતરાત્મામાં જ આનંદનો અનુભવ કરે છે તે બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે બ્રહ્મ એટલે ભગવાનને પ્રાપ્ત થવાનું હોય તો પહેલી વાત ભગવાને ગીતાના 5મા અધ્યાયના 24મા શ્લોકમાં આ વાત લખી હતી આપણે ગઈકાલે જોઈ બીજી વાત આત્મામાં જ જે રમમાણ થયેલો છે તે અને ત્રીજો જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો આ ત્રણ જે મહાપુરુષો છે ને એ 3 મહાપુરુષો બ્રહ્મવિદ થઈ જાય છે એમ ગીતાકારનું કહેવાનું હતું એનો વિચાર આપણે ગઈકાલે કર્યો એ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ પરમાત્માની સાથે એક્ય પામેલો સાંખ્ય યોગી શાંત બ્રહ્મને પામે છે ગઈકાલે આપણે બીજી પણ વાત વિચારતા હતા ગઈકાલે આપણે જોતા હતા કે ભગવાને અર્જુનને કહ્યું કે તારી સામે
આતતાઈ લોકો આવીને ઊભા છે. આતતાઈને મારવું એ ધર્મશાસ્ત્રે આજ્ઞા આપી છે. કેવા કોઈ પણ આતતાઈ જો સામે મળે તો એને હણવામાં કાંઈ વાંધો નથી, એવું ભગવાન કે અહીંયા શાસ્ત્રે આપણને આજ્ઞા આપી છે. એનો વિચાર આપણે ગઈકાલે કરતા હતા. અને આતતાઈને મારવા એ ધર્મશાસ્ત્રની આજ્ઞા છે. તે મુજબ મનુ મહારાજે પણ એક સરસ મજાનો આ આતતાઈને મારવા જ જોઈએ એવો એક શ્લોક મનુસ્મૃતિમાં લખ્યો છે. શું લખ્યો છે? અગ્નિદો ગરજ ચેવ શસ્ત્ર પાણી ધના પર ક્ષેત્રદાર પહારી ચ સડે તે આતતાયીની. સડ એટલે છ. આ છ ને આતતાયી હોય આપણા શાસ્ત્રકારોએ કીધા કે આ છ દુર્ગુણો જેની અંદર હોય અને ખરાબ કૃતિ કરતો હોય આ છ પ્રકારની કૃતિ, તો એ સામે મળે તો એને મારવામાં વાંધો, એને મારશે તો અમુકનું પુણ્ય મળશે એમ આપણું શાસ્ત્ર આપણે સમજે. કયા છે તો એ આપણે સમજી લઈએ કે આ છ આતતાઈઓની વાત શાસ્ત્રકારોએ કરી છે. એમાં પહેલો આતતાઈ છે ઘર બાળવાવાળો. લાક્ષાગ્રહનો આખું ષડયંત્ર ગોઠવીને પાંડવો ખલાસ થાય એના માટે ષડયંત્ર કર્યું કે નહીં. એટલે ઘર આપણે શાંતિથી રહેતા હોય ને આપણું કોઈ ઘર જો સળગાવી દે ને તો એને મારવામાં કોઈ વાંધો નહીં. પહેલો આ એટલે કે ઘર બાળવાવાળા. પછી ઝેર પીવડાવવાવાળા. હું દુર્યોધને શું કર્યું? ભીમને ઝેર પીવડાવીને પાણીમાં નાખી દીધો, બરોબર. એટલે ઝેર પીવડાવવાવાળો, ઘરને બાળવાવાળો, લોકોને મારવા હાથમાં શસ્ત્ર લેવાળો, લોકોને મારવા માટે હાથમાં શસ્ત્ર લેવાળો. પછી ધન લૂંટવાવાળા, ખેત કર્યો છે તે, બરોબર, આપણી હોય ને કોઈ કબજો કરી લીધો હોય તો એને મારવામાં કાંઈ વાંધો નથી. ખેતી જમીનનો કબજો કરવાવાળો અને બીજાની સ્ત્રીને ઉપાડી જવાવાળો, બરોબર. આ બધા કેવા છે? આતતાઈ. 6 પ્રકારના આતતાઈનું વર્ણન મનુ ભગવાને મનુસ્મૃતિમાં લખ્યું છે. જયદ્રથે શું કર્યું? પાંડવો જે વખતે વનની અંદર હતા, જયદ્રથ ફરવા માટે રથ લઈને નીકળ્યો અને દ્રૌપદીને જોવે છે. અને દ્રૌપદીને જોઈ ઘણી બધી ચર્ચા થાય છે, ઘણો બધો સંવાદ થાય છે. દ્રૌપદી કે તમે જરીક વિચાર તો કરો, તમે મારા નણંદના એ કે ઘરવાળા છો, એ કે તમારે મને આવી રીતને તમારે શું કહેવાય મારું વસ્ત્રહરણ, ઘણી બધી વાતો કે વસ્ત્રહરણ કરવું જોઈએ નહીં, પણ છતાંય જયદ્રથે કર્યું કે નહીં. એટલે બીજાની સ્ત્રીને જે ઉપાડી જાય છે તે, અથવા બીજાની સ્ત્રીને ભર સભાની અંદર નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન કરે છે તે, જે ઝેર ખવડાવીને મારી નાખવાનો પ્રયત્ન કરે છે તે, ઘર બાળવાવાળા હોય છે તે, અને જમીન પચાવી અને ઝૂકટું રમી અને ગમે તેમ કરી અને બીજાની મિલકત મારા બાપની કેમ થાય, એના જે આ 6 પ્રકારના અહીંયા આતતાઈઓ કીધા છે. એટલે અર્જુને જે વખતે હાથમાંથી હથિયાર હેઠા મૂકી દીધા ત્યારે ભગવાન એને કહે છે કે ઊઠ ઊભો થા. આ બધા કેવા છે? આતતાઈઓ. અને આતતાઈઓને જે સહકાર આપે ને, આડો આવે ને, એને મારવા પડે. શું આતતાઈ હોય એ કોઈને મોટું સૈન્ય લઈને જો આવે ને તો એ સૈન્યવાળામાં બધાને મારવા પડે. ભીષ્મ ને દ્રોણ આવા જ છે કે એ આ આતતાઈઓને સહકાર આપવા અથવા યુદ્ધની અંદર સામે આવીને ઉભા રહ્યા છે. ઊઠ ઊભો થા, તું આ લોકોને આતતાઈને મારીશ તો તને પાપ લાગશે. આ સરસ વાતો મનુ મહારાજે પણ કીધી છે. ભગવાન પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણ ખુદ અર્જુનને આ વાત સમજાવે છે. તેથી આતતાઈનમ આયાંત હન્ય દેવ વિચારણ. આવા સામે આતતાઈ મળે તો વિચાર પણ કરો નહીં, એમ મનુ મહારાજે કીધું. આ 6 પ્રકારના આતતાઈઓ આપને હામાં મળે તો વિચાર કર્યા વગર જ એને મારી નાખો, હણી નાખો. એને વિચાર કર્યા વગર પણ તમે હણી નાખો. તેમને મારવાની શાસ્ત્રકારોએ આપણને આજ્ઞા આપી છે. એ સિવાય એના માટે બીજો કોઈ ઉપાય, આને માર્યા વગર બીજો કાંઈ ઉપાય નથી, નહીંતર વધારે ઝેર ફેલાવશે. અત્યારે તો આટલું ઝેર ફેલાવે છે, પણ વધારે જો પાછા સત્તા ઉપર ને કાયમ માટે જો હસ્તિનાપુરની ગાદી ઉપર બેસે ને તો વધારે હાહાકાર મચાવશે. તેથી ભગવાન અર્જુનને કહે છે કે ભાઈ હથિયાર ફેંકી દીધા, ઉપાડ અને આતતાઈઓને માર્યા. કૌરવો બધી રીતે આતતાઈ છે, બરોબર, બધી રીતે. આમને મહાભારત વાંચીએ તો ખબર પડે
તેમણે આ બધા કુકર્મો કર્યા. 6 પ્રકારના જે કુકર્મો છે ને એમાં એકેય બાકી કૌરવોએ રાખ્યું નથી. એટલે કે કૌરવો આવી રીતે આતતાયી છે, તેમણે આ બધા કુકર્મો કરેલા છે. લાક્ષાગૃહમાં પાંડવોને બાળવાનો પ્રયત્ન કર્યો, ભીમસેનને ઝેર ખવડાવ્યું, કુટિલ કર્મો કરવા શસ્ત્ર વિદ્યા શીખા, પતિવ્રતા સ્ત્રીને નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન કર્યો, જયદ્રથે દ્રૌપદીનું હરણ કરવાનો પ્રયત્ન કર્યો. એમણે શું શું નથી કર્યું ભાઈ? ભગવાન અર્જુનને સમજાવે છે કે આ આતતાઈઓ તારી સામે જે ઊભા છે ને એણે હું નથી કર્યું એ તું કે. એટલે ભગવાન આ બધી એને યાદ અપાવે છે કે આ બધા આતતાઈઓ શા માટે છે? એને આટલા કુકર્મો કર્યા છે. અને કુકર્મ કરે એને હણવામાં પાપ લાગતું નથી. કારણ કે અર્જુનનો પ્રશ્ન હતો પહેલા અધ્યાયમાં કે આ બધાને જો હણી નાખું ને તો ભગવાન મને પાપ લાગે ને પાપના આવા કર્મથી મને નરક મળે ને નરકની અંદર મારે ભગવાન જવું નથી. આવો એનો પ્રશ્ન હતો. એ પ્રશ્નના જવાબમાં ભગવાન એને આ વાત સમજાવે છે. તેથી એને કોઈ પણ પ્રકારનું કુકર્મ કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. આવી વિષમ પરિસ્થિતિમાં તને આવો વિચાર કેમ આવ્યો કે મારે લડવું નથી? અત્યારે આ વિષમ પરિસ્થિતિ આખી ઊભી થઈ ગઈ છે, બરોબર? હજારો પ્રયત્ન પાંડવોએ શાંતિ માટે કર્યા છે. કોઈ પણ પ્રકારે યુદ્ધ ન થાય એના માટે ભગવાન કહે છે કે તમે ઘણા બધા પ્રયત્ન અર્જુને કર્યા છે, અને સામે પક્ષે તમને મારવા માટે ઘણા બધા ષડયંત્રો ગોઠવા છે. આ બે વસ્તુ વિરોધાભાસ છે. તમે યુદ્ધ ન થાય એના માટે ઘણું બધું વિષ્ટિથી માંડીને અનેક પ્રકારની તમે વાતો બધાને કરી છે, અથવા યુદ્ધ ન થાય ટળી જાય એના માટે ઘણું કર્યું છે. અને સામેના પક્ષે તમને હણવા માટે કોઈ બાકી રાખ્યું નથી. તેથી આ યુદ્ધ અત્યારે આંગણે આવીને ઊભું રહ્યું છે. એક બાજુ 7 અક્ષરની, બીજા બાજુ 11 અક્ષરની સેના ગોઠવાઈ ગઈ છે, શંખ વાગી ગયા છે. અને આવી વિષમ પરિસ્થિતિની અંદર તે હથિયાર ફેંકી દીધા અને કીધું કે હવે મારે લડવું. આ વિષમ પરિસ્થિતિની અંદર તને આવો વિચાર કેમ આવ્યો? એમ ભગવાન કહે છે કે આવી વિષમ પરિસ્થિતિમાં તને આવો વિચાર આવવો જોઈએ નહીં, પણ આવ્યો કેમ? એવો ભગવાનનો પ્રશ્ન. તેથી સમષ્ટિના હિતના કલ્યાણની વાત તું જાણે છે, તેમાંથી છટકવાનો તને ક્યાંથી વિચાર આવ્યો? આ તો સમષ્ટિના કલ્યાણ માટેનું યુદ્ધ છે. કેવું? આખી સૃષ્ટિનો આ કુકર્મ કરવાવાળા જગતમાંથી જાય અને પછી સાત્વિક જે લોકો રહે ને એનો વિસ્તાર ફરીથી કરવાનો છે. એટલે આ સમષ્ટિનો જે વિકાસ કરવાનો છે તેમાંથી તેના યુદ્ધ માટે તને સટકવાનો વિચાર કેમ આવ્યો? તેમ ભગવાન સમજાવતા જ્ઞાનની ટોચની ભૂમિકા ભગવાન સમજાવી અને 5મા અધ્યાય સુધી ભગવાન અર્જુનને આ વાત સમજાવીને 25મા શ્લોક સુધી આજે લાવ્યા. ભગવાને કોઈ પણ હિસાબે ફેંકી દીધેલા હથિયારો અર્જુનને પાછા ઉપડાવાતા. એટલે ભગવાન અનેક રીતે એને સમજાવતા અહીંયા 5મા અધ્યાયના 25મા શ્લોકમાં ભગવાન શું કહે છે? લભંતે બ્રહ્મ નિર્વાણ મૃષય ક્ષીણ કલ્મષા ક્ષીણ દ્વેધા યતાત્માન સર્વભૂત હિતે રતા. જેમનું શરીર મન ઇન્દ્રિયો સહિત વશમાં છે, જેઓ સર્વ પ્રાણીઓમાં ના હિતમાં લાગેલા છે, જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે. ચોથી વાત છે જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે, તે વિવેકી સાધકો શાંત બ્રહ્મને પામે છે, બીજા કોઈ પામતા નથી. એમ આપણે ગઈકાલે થોડોક એનો પણ ગયા શ્લોકમાં પણ 24મા શ્લોકમાં પણ ભગવાને આ જ વાત કરી હતી. થોડીક આગળ વધારી અને ભગવાન ફરીથી અર્જુનને 4 વિશેષણો વાપરે છે. કોના માટે? મહાપુરુષો માટે, જે બ્રહ્મની અંદર જે ભળી ગયો છે અથવા બ્રહ્મમાં ભળવાનો જે પ્રયત્ન કરે છે ને એના માટે ભગવાને આ શ્લોકની અંદર 4 પ્રકારના વિશેષણો વાપર્યા છે. તેથી આ શ્લોકમાં પહેલો શબ્દ છે લભંતે. ગીતા હોય તો ખોલજો ઘરે. પહેલો શબ્દ શું વાપરો? લભંતે. અને આપણે પણ જો કોઈ પણ મકાનમાં પ્રવેશ કરવાનો હોય તો દરવાજા ઉપર આપણે લાભ અને શુભ લખીએ છીએ ને, એ શું છે? એ લભંતે. લભંતે એટલે અમારા ઘરમાં દરેક પ્રકારનો લાભ અમારા ઘરમાં આવવો. લભંતે એટલે આ શ્લોકની અંદર ભગવાને પણ અહીંયા પહેલો શબ્દ વાપર્યો હું?
લભંતે. લભંતેનો અર્થ એ થાય છે કે હે અર્જુન, આ જે 4 પ્રકારના વિશેષણો હું તને જે સમજાવી રહ્યો છું ને, એ તારા લાભ માટે, તારા કલ્યાણ માટે હું તને કહી રહ્યો છું, એમ ભગવાન કહે છે. તેથી આ શ્લોકમાં પહેલો શબ્દ છે લભંતે કહ્યો છે. શબ્દ ખૂબ જ માંગલિક છે. કોઈ પણ માંગલિક પ્રસંગ હોય ને તો ત્યાં આપણે દરવાજા ઉપર લાભ અને શુભ લખી કે નહીં. એ માંગલિક પ્રસંગ માટેનો ભગવાને આ લભંતે શબ્દ આ શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના 26મા શ્લોકમાં પહેલો શબ્દ લભંતે વાપર્યો છે. પહેલા લભંતે કહ્યા પછી હવે તેનું વર્ણન કરે છે. પહેલા લભંતે ભગવાને અર્જુનને કહી દીધું, અને હવે લભંતેની અંદર કઈ કઈ વાતો આવે છે, એના કયા પ્રકારના વિશેષણો છે ને, એ ભગવાન આગળ આ શ્લોકમાં કહે છે. બ્રહ્મ નિર્વાણમ, તેમને બ્રહ્મ નિર્વાણ મળે છે. રામાયણમાં વર્ણન છે કે સીતા માતાની શોધ કરી પાછા આવેલા હનુમાન રામને મળે છે. બરોબર, ઘણું બધું મોટું કામ, 50% ઉપરનું કામ તો લંકા બાળીને હનુમાને પૂરું કરી નાખ્યું. પછી સીતાની શોધ કરીને જ્યારે પાછા રામને મળવા માટે આવે છે ત્યારે હનુમાનજી કહે છે દ્રષ્ટામ સીતા મયા રામ. આમ વાલ્મીકી રામાયણમાં લખ્યું છે. શું શબ્દ વાપર્યો? દ્રષ્ટા. પહેલો શબ્દ હનુમાન બુદ્ધિમત્તા વરિષ્ઠમત્તા. બુદ્ધિની અંદર શ્રેષ્ઠ કોઈની જો બુદ્ધિ હોય ને તો હનુમાનજીની. એક ક્ષણ માટે હું જે કામ કરીને આવ્યો છું એ થયું છે કે નથી થયું, આવી રાહ ન જોવી પડે ને, એટલે હનુમાને દ્રષ્ટા જ કહી દીધું. એટલે એક વાત તો ભગવાનને નક્કી થઈ ગયા, જોઈને આવ્યો. દ્રષ્ટાનો અર્થ શું થાય? બીજો શબ્દ એ વાપરી શકે થાય, પણ એને પહેલો હનુમાને કયો શબ્દ વાપર્યો? દ્રષ્ટા. હું જે કામ માટે ગયો તો એ સીતા માતાને જોઈને આવ્યો છે. બરાબર. સીતા માતા શબ્દ પહેલાં ન બોલ્યા, બીજા આડાઅવળા મયા રામ એમ પણ ન બોલ્યા, અને અહીંયા સીધું દ્રષ્ટા બોલી દીધું. એટલે હું જે કામ માટે ગયો તો એ કામને હું જોઈને આવ્યો. એટલે ભગવાનને એક ક્ષણ માટે ભગવાનના મનમાં ન થવું જોઈએ કે જે કામ માટે મેં હનુમાનને મોકલ્યા હતા એ કામ કરીને આવ્યો છે કે નહીં. એક ક્ષણ માટે પણ ભગવાનના ચહેરા ઉપર આવી તો ન થવું જોઈએ. તેથી બુદ્ધિમત્તામ વરિષ્ઠમ. કેવા હનુમાનજી ક્ષણે ક્ષણ કોઈ પણ વાત કરે ને ત્યારે એની બુદ્ધિ પ્રથમ હાલે છે. એટલે અહીં કહે છે કે જ્યારે સીતાની શોધ કરીને આવ્યા, રામને પ્રથમ વાર મળે છે ત્યારે કહે છે, શું કહે છે? દ્રષ્ટામ સીતા મયા રામ. દ્રષ્ટા એટલે જોઈ, સીતા એટલે સીતા, સીતા મયા એટલે સીતા મયા. સીતા મયાને રામ મેં જોઈ, એમ એટલે જોઈ પહેલો શબ્દ વાપરી નાખ્યો. એટલે અહીં રામને રાહ જોવી પડે, એક ક્ષણની પણ રાહ જોવી પડે નહીં. શું થયું છે? બરોબર. પહેલો શબ્દ દ્રષ્ટા સાંભળ્યા પછી રામને ખબર પડી ગઈ કે સીતા મળી ગઈ. રામ પણ સામે એટલા સમજદાર હતા. હનુમાને પણ બુદ્ધિથી કીધું દ્રષ્ટા, બસ. પછી કદાચ બે શબ્દ મોઢા બોલાય તો કાંઈ વાંધો નહીં, દ્રષ્ટા. એટલે રામ પણ સમજી ગયા કે સીતાની શોધ કરીને આ ભાઈ આવી ગયા છે. આમ આ શ્લોકમાં પ્રથમ લભંતે શું કીધું? જેમ પહેલા શ્લોકની અંદર દ્રષ્ટા કીધું એમ આ શ્લોકની અંદર ભગવાન શું કહે છે? લભંતે. એટલે પાછળનું બધું જે છે ને એ લાભકારક જ છે, એવું ભગવાનનું અહીં કહેવાનું છે. લભંતે બ્રહ્મ નિર્વાણ, તેમણે બ્રહ્મ નિર્વાણની સ્થિતિ મેળવી છે. નિર્વાણ શબ્દનો અર્થ તેમના જીવનમાં અશાંતિ નથી. નિર્વાણ એટલે હું? એના જીવનમાં અશાંતિ નથી એમ કે. એટલે કે અશાંતિ કરવાવાળી જે પરિસ્થિતિઓ છે તે ખલાસ થઈ ગઈ છે. કેવી? જે અશાંતિ ઊભી કરે એવી જે કાંઈ વાતો હતી ને એ બધું લભંતે બોલીને કે બધી ખલાસ થઈ ગયેલી છે એમ કે છે. કરવાવાળી જે પરિસ્થિતિ છે તે ખલાસ થઈ ગઈ છે. તેમનું વર્ણન કરવા માટે બધા જ વિશેષણો ગીતાના 5મા અધ્યાયના 25મા શ્લોકમાં ભગવાને અહીંયા વાપરા છે. કોના માટે વાપરા છે? મહાપુરુષ માટે. કોના માટે વાપરા છે? સંતો માટે વાપરા. જે ભગવાનના લાડકા દીકરા જે બની ગયા છે ઋષિઓ, એના માટે ભગવાને અહીંયા 4 વિશેષણો આવા લોકો માટે વાપરા છે. આ લોકો કેવા છે? બરાબર. આપણે સરદાર વલ્લભભાઈ પટેલ તો પણ હાલે, પણ આપણા શું કહેવાય પૂર્વજોએ એક શબ્દ આગળ વિશેષણ લગાડ્યો. શું લગાડ્યો? સરદાર. એમ અહીંયા પણ અહીંયા જે મહાપુરુષો છે, જે સંતો થઈ ગયા, જે ભગવાનના લાડકા દીકરા બની ગયા ને, એના માટે અહીંયા 4 વિશેષણો લગાડ્યા ભગવાન. કેટલા? આ શ્લોકમાં
ચાર પ્રકારના વિશેષણ. નકર એમને એમ કહી દે વલ્લભભાઈ પટેલે ભાઈ આટલું ક્રાંતિકારી કામ કર્યું, આટલા મોટા રજવાડા હતા ને એ બધાને એક્યમાં કરવા આટલું કે પણ સરદાર આગળ લગાડી દે. કેવું? સરદાર એ વલ્લભભાઈનું વિશેષણ છે. એટલે વિશેષ જેનું બહુમાન અને સન્માન કરવામાં આવે ને એને એકાદું વિશેષણ આવી રીતનું લાગતું હોય છે. તેથી અહીંયા ચાર પ્રકારના વિશેષણો કોના માટે? તો કે જે બ્રહ્મની અંદર જે ભળી ગયો છે તે, અને બ્રહ્મની અંદર ભળવાનો જે પ્રયત્ન જે સાધકો પ્રયત્ન કરે છે તે, એના માટે ચાર પ્રકારના વિશેષણો અહીંયા ભગવાનને લગાડ્યા છે આ શ્લોકમાં. પહેલું વિશેષણ લગાડ્યું છે ક્ષીણ કલ્મષા. કેવું? આ શ્લોકની અંદર શું લગાડ્યું? ક્ષીણ કલ્મષા. ક્ષીણ કલ્મષા, જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે. કેવા? કલ્મષ એટલે પાપ. આપણે ઓલી વખતે જોયું હતું ને, કલ્મષ એટલે પાપ, કલ્મષ એટલે કચરો, કલ્મષ એટલે અજ્ઞાન. ઘણા બધા એના પર્યાય શબ્દો છે. એટલે કલ્મષ એટલે જેમના બધા જ પાપો ખલાસ થઈ ગયા છે તેઓ મહાપુરુષ છે. પહેલું વિશેષણ મહાપુરુષને આગળ આ વિશેષણ લગાડ્યું છે. ક્ષીણ કલ્મષા એટલે કે જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે તે. બીજો વિશેષણ લાગ્યું છિન્ન દ્વેધા, જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા, જેના બધા સંશયો જ્ઞાન દ્વારા, જેના જ્ઞાનથી નિવૃત્ત. એમ કોઈ દબાવીને કોઈ પ્રતિજ્ઞા લેવડાવે ને પરાણે બળજબરીથી વ્યસન છોડાવે એની વાત ભગવાન આ કરતા. જ્ઞાનથી જેના સંશયો નિવૃત્ત થઈ ગયા છે તેવા લોકો, એના માટે પણ એક વિશેષણ છે. ત્રીજું વિશેષણ ભગવાને વાપર્યું છે સર્વભૂત હિતે રતા. આખી દુનિયામાં જેટલા પ્રકારના જીવો છે ને એ બધાની કલ્યાણની અપેક્ષા રાખવાવાળો. કેવો? બધાનું કલ્યાણ થાય, બધાનું સારું થાય, બધાનું શ્રેય થાય, બધા સારી રીતે રહે એવો જેમને વિચાર આવ્યો છે એના માટે અહીંયા સર્વભૂત હિતે રતા. કેવો? સર્વભૂત હિતે રતા, જેઓ સર્વ પ્રાણીઓના હિતની અંદર લાગી રહ્યા છે. કોઈ પણ રીતે પ્રાણીનું કલ્યાણ થવું જોઈએ. તેથી ઘણા લોકો સબૂત્ર બાંધે છે, એની ઉપર ચણવા માટે પક્ષીઓનો ચણ નાખે છે કે નહીં? મોટા મોટા આવી રીતના જેમ આપણા મંદિરો કે આપણા ઘર હોય ને એમ એના માળા પણ મોટા 50,000 60,000 પક્ષીઓ રહી શકે ને એવા લાંબા ઊંચા ટાવરની જેમ માળા કરે કે નહીં? શું કામ કરે છે ભાઈ? એને એમ થાય કે ભગવાને મને ઘણું આપ્યું છે તો બધા ભૂતોનું એટલે ભૂત માત્રનું હિત થવું. આ પક્ષીઓનું શું થાય ભાઈ? એટલે પક્ષીઓને જેમ પોતાના માળા બાંધવાના હતા પણ એ તો બધા આપણે ઉજળ કરી નાખે. આપણા ઘરની અંદર પણ જો પક્ષી બે આવે તો એ જાળી નાખી દઈએ. કેમ? તો કે આ પારવા છે ને બધું બગાડી નાખે. એને રહેવાની કોઈ જગ્યા આપણે જગ્યા રાખી? આપણા એમાં પાછું બેનો તો પાછું એવું કરે, ધાબા ઉપર જઈને કાળા કાગળની ધજા કરે એટલે ફડ થાય ને એટલે પક્ષી બે. હવે આવા તો આપણે ડાયા. એમ ગીતા શું કે છે? ગીતા સાંભળ્યા પછી આ વિચારવાનું છે. ગીતા એમ કે છે સર્વભૂત હિતે રતા, જે બધા જ ભૂતોના કલ્યાણ માટે જે લાગ્યો રહેલો છે તે. બરોબર? બધા પાપ જેના નષ્ટ થઈ ગયા છે તે, અને જેમના સઘળા સંશયો જ્ઞાનથી સેદાઈ ગયા છે તે. આ ત્રણ વિશેષણો લગાડે. અને ચોથું લગાડે છે ઋષય. કેવું? ઋષય. તે વિવેકી સાધકો શાંત બ્રહ્મને પામે છે. આ ચાર પ્રકારના અહીંયા વિશેષણો ભગવાને અહીંયા સાધકો માટે, ભક્ત માટે, જે ભગવાનનો બનવાનો પ્રયત્ન કરે છે સાધક એના માટે, અને જે ભગવાનના બની અને ભગવાનના ખોળામાં વયા ગયા છે તે એ કેવા હોય તો એના ચાર પ્રકારના વિશેષણો ભગવાને આ શ્લોકમાં વાપર્યા છે. ઋષય બ્રહ્મ નિર્વાણ લભંતે, તે એટલે કે તેમને જ બ્રહ્મ નિર્વાણ સ્થિતિ મળે છે, બીજા કોઈને મળતી નથી. આને જ મળે, બીજાને કોઈ માથે હાથ મૂકે તો મળતી નથી. એમ ક્ષીણ કલ્મષા એટલે જેમની કાળાશ નીકળી ગઈ છે. કલ્મષ એટલે પાપ એક, અને બીજું એટલે કાળાશ અજ્ઞાન. આપણે ઘણી રીતે કલ્મષને એના પર્યાય શબ્દો શાસ્ત્રકારોએ આપ્યા છે. કલ્મષ એટલે પાપ પણ થાય, કાળાશ પણ થાય, અજ્ઞાન થાય, વેમ થાય. બરાબર? આ બધા અંધશ્રદ્ધા છે, આ બધું શેમાં આવે? એ કલ્મષમાં આવે. એટલે જેના બધા જ આવા કલ્મષથી જે નિવૃત્ત થઈ ગયેલો છે તે એને કોઈ લાગે નહીં એવું. એટલે જેમની કાળાશ નીકળી ગઈ છે અને જેમને પાપ સ્પર્શી શકતું નથી એવા મહાપુરુષ.
એવા ભક્તની વાત ભગવાન અહીં કરે. એના માટે આવા ભક્ત માટે ભગવાને અહીંયા ક્ષીણ કલ્મષા આ વિશેષણ લગાડ્યું છે. ભૂલે ચૂકે તેમને પાપ જો સ્પર્શ કરવા માટે આવે તો આવું જે પાપ છે ને એ પુણ્યમાં પરિવર્તન થઈ જાય. કોઈ મહાપુરુષ હોય, ઓરિજિનલ સંતની વાત છે, અહીંયા મહાપુરુષની વાત છે, આચાર્યની વાત છે, જે ઋષિઓની વાત છે, એવા ઋષિઓ, આચાર્યો અને આવા જે સંતો હોય ને એની પાસે કદાચ જો પાપ આવવાનો પ્રયત્ન કરે તો પાપ પણ પુણ્યની અંદર ફેરવાઈ જાય છે. દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર પોતાના પ્રવચનમાં આ કલ્મશ શબ્દ આ પ્રવચનમાં સમજાવે છે કે કલ્મશ એટલે પાપ. મહાપુરુષોની પાસે, સંતોની પાસે, આચાર્યોની પાસે જેણે ટોપની સિદ્ધિ જેણે પ્રાપ્ત કરી છે એવા મહાપુરુષની પાસે પણ જો કોઈ પાપનો વિચાર કરીને જાય તો એ પાપ એનું પુણ્યમાં પરિવર્તન થઈ જાય છે. કે ભગવાન બુદ્ધ એટલે આપણે એક અવતારમાં પણ બુદ્ધ ભગવાનને આપણે લીધા છે. દશાવતારની અંદર બુદ્ધ ભગવાનની પણ વાત આવે છે. એવા બુદ્ધ ભગવાન જે કાળની અંદર વિસરતા હતા, જંગલોમાં ફરતા હતા, લોકોને મળતા હતા અને મળતા મળતા એક જંગલની અંદર એમ કે ગામ નજીક છે તો પાણીના ઝરણા સરસ છે, બધું જ હાઈ ક્લાસ છે, અહીં ઉતારો કરી ને ત્યાં પાથરી અને શાંતિથી બેઠા. લોકોને ખબર પડી, બધાને, નગરજનોને, કે અહીં તો મહાપુરુષ આવ્યા છે, ભગવાન આવ્યા છે, એટલે આપણે એને મળવા માટે તો જવું જોઈએ. નગરમાંથી બધા જ લોકો ભગવાન પાસે ખાલી હાથે જવાય ને, એટલે બધા કંઈક ને કંઈક લઈને આવે. જેની પાસે જેવી કંઈ વસ્તુઓ છે બરાબર, એ નાની મોટી વસ્તુઓ લઈને બધા આવે છે, બધા નમસ્કાર કરે છે, બધા એની પાસે બેસે છે. બુદ્ધ ભગવાન શાંતિથી બધાને ઉપદેશ કરતા રહેલા છે. ગામના નગર શેઠને પણ થયું કે આ બધા લોકો જો અહીંયા બાજુની જ અંદર આવી રીતના બુદ્ધ ભગવાન આવ્યો હોય તો મારે પણ એને નમસ્કાર કરવાને, એને મળવા માટે જવું છે. રાજાએ પણ નક્કી કર્યું, એ નગરનો રાજા હતો ને એણે પણ નક્કી કર્યું કે આ બધા લોકો ભગવાનને બુદ્ધ આવ્યા છે તો અમે પણ મળવા. બંને નગર શેઠ અને રાજા બંને આવો વિચાર કરે છે. એટલે એ નગરમાંથી બહાર નીકળી અને બંને વિચાર કરે કે આપણે મળવા માટે. એમાં નગર શેઠ આગળ હોય છે, રાજા થોડાક અડધો કિલોમીટર પાછળ હોય છે. આમ ફરતા ફરતા ક્યાં ખાલી હાથે જવાય તો નહીં. એમાં એક રસ્તામાં માળી બેઠો હતો અને માળી પાસે એક સરસ મજાનું એક ફૂલ બાકી રહી ગયું વેચવાનું. બાકી બધા ફૂલ વેચાઈ ગયા હતા. એટલે અહીંયા નગર શેઠ વિચાર કરે છે કે ભગવાન બુદ્ધ પાસે ખાલી હાથે તો જવાય નહીં. એટલે એની પાસે આવીને કે ભાઈ માળી, મારે આ ફૂલ લેવાનું છે બરાબર ને, અને આ ફૂલ આ કેટલા પૈસા થાય, આ પૈસા લ્યો ને મને આ તમે કમળનું ફૂલ આપો. એ કે ભાઈ આપું ખરો, એટલે એ કાળના 50 પૈસા હશે કે રૂપિયો હોય, એ કાળમાં જે કાંઈ હશે. એ કે આટલા. તાજ રાજાની અંબાડી ઉપર સવારી આવી એ જ રસ્તે બરાબર. રાજા વિચાર કરે છે કે ભગવાન પાસે જવાનું હોય તો આપણે ખાલી હાથે જવાય ને, ભગવાનની પાસે કાંઈક એના ચરણમાં કાંઈક ધરવું જોઈએ. એટલે એ પણ વિચાર કરે છે શું કરવું. તો એણે પણ માળીને જોયો, એને પણ એક જ ફૂલને બાજુમાં નગર શેઠ ઊભો છે, આવું બધું થયું. એટલે એ પેલા માવતને કહે છે કે ભાઈ નીચે ઉતરીને આ જે કિંમત કહે ને એ કિંમત આપીને ફૂલ લઈ લે. હવે એક ફૂલના 2 અધિકારી થયા. કેવા? માળી કે મને આપ, અને રાજાનો જે રાજા હતો એનો જે પ્રધાન અથવા એનો જે કાંઈ સાથે છે એ લેવા ગયો એટલે એ કે મને આપ. એમાં કિંમત વધતી ગઈ. નગર શેઠ કે હું 50 પૈસા આપું, ઓલો કે હું રૂપિયો આપું, ઓલો કે 2 રૂપિયા આપું. હવે આવી હરીફાઈ શરૂ થઈ ગઈ. એટલે આ માળી વિચાર કરે છે કે આ મારી પાસેથી વેચાતું લઈ અને જેને આપવા માટે જશે એને 5 પૈસા મળતા હોય તો જ મારી પાસેથી આટલા પૈસા લઈને ખરીદે ને. એટલે એ કે ભાઈ મારે વેચવું નથી. એણે વિચાર કર્યો કે આ જ્યાં વેચવા જાય ને એની પાછળ પાછળ જાઉં છું, અમારે સીધું એને જ આપું, ડાયરેક્ટ કોઈ દલાલ જોતો એટલે અમને વધારે પૈસા મળે એવું. માળીએ કહી દીધું બેયને, જૂના કાળનો અટણ હોય તો 2 ઝાપટ મારીને રાજા લઈ લે. એ ભાઈ અમારે જોઈશી, તું ના પાડે એમ થોડે હાલે. આજનો રાજા હોય તો કરે કે નહીં, આ ભાઈ જગ્યા ખાલી કરો, ભાઈ ઝૂંપડા ઉપડા ખાલી કરો, અહીં અમારા આવે છે મોટા મહામંત્રી, આવું કરે કે ન કરે. પણ આ જૂના કાળના રાજા સમજદાર હતા કે કાંઈ વાંધો નહીં ભાઈ, તારી માલિકી છે, તારે આપવું ન આપવું તારો વિચાર. એમ કરીને અમારી ઉપર આવેલા. નગર શેઠ કે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે જાય, હાલો 2 હાથ જોડીને નમસ્કાર કરી. એમ કરી અને આ બે ધીમે ધીમે નીકળ્યા, જંગલમાં આવ્યા. બુદ્ધ ભગવાન શાંતિથી ઉપદેશ કરી રહ્યા હતા. એના પગની અંદર નમસ્કાર કરી અને
રાજા પણ બેસી ગયો ને નગરસેઠ પણ બેસી ગયો. વાહ ઓલો માળી આવતો હતો, જેને મનમાં શું હતું કે મારે વધારે પૈસા કમાવાના, આ ફૂલ વેચીને મારે આ તો બહુ મોટા પૈસા, કારણ કે આને કેટલા બધાની કિંમત છે, 100 રૂપિયા સુધી લઈ ગયા એમ એ કાળના એમ, તો આ તો મને કેટલું બધું મળશે. એવો મનની અંદર પાપ અથવા મનની અંદર વધારે કિંમત મને મળે અને વધારે પૈસા મળે એવા ભાવથી આવ્યો હતો. ક્યાં? આની પાછળ અને આવ્યો એટલે બુદ્ધ ભગવાનનું એટલું તેજ, એટલું આવી રીતનું હતું ને, એના નજીક આવ્યો ને તો ઓલાના વિચાર હાવ બદલી ગયા, પલટી ગયા. એણે પણ કમળનું ફૂલ ભગવાનના ચરણમાં મૂકી અને 2 હાથથી નમસ્કાર કરીને બાજુમાં બેસી ગયો. કહેવાનો અર્થ, પાપ કદાચ મહાપુરુષની પાસે જો આવું કદાચ રૂપ લઈને આવે ને તો એ પાપની અંદર પણ સામેની વ્યક્તિનું પરિવર્તન થઈ જાય છે. આ તાકાત મહાપુરુષોની અંદર હોય છે, સંતોની અંદર આ તાકાત હોય છે. તેથી કહે છે કે એટલે જેમની કાળાશ નીકળી ગઈ છે અને જેમને પાપ સ્પર્શી શકતું નથી એવા મહાપુરુષો, ભૂલે ચૂકે તેમને પાપ સ્પર્શ તો કરતું જ નથી, પણ કદાચ પાપી લોકો પણ જો એની પાસે જાય અને જો આવી રીતનું કરવા માગે તો પાપ પણ પુણ્યની અંદર ફેરવાઈ જાય. તે આપણું ભાવગીત છે ને, પારસમણીનો સ્પર્શ જો થાય લોઢું ખરેખર એમાં બને છે, એવા ક્યાં કિમિયાનો કારીગર તું દાનવને માનવ બનાવી રહ્યો છે. પલે પલે તારો જીવન સંદેશો આંખોને મારી ભીંજાવી રહ્યો છે. પારસમણીનો સ્પર્શ જો થાય લોઢું ખરેખર હેમ બને છે. બને કે નહીં? પારસમણીનો સ્પર્શ થાય લોઢું ખરેખર હેમ બને. કારીગર તું દાનવને માનવ બનાવી રહ્યો છે. પલે પલે તારો કહે છે કે કૃષ્ણએ બંસરી બજાવી, કીધા તા ઘેલા ગોપ ગોપીઓને, આજે ઘેલા માનવને કરતો ગીતા જ્ઞાન બંસી બજાવી રહ્યો છે. પલે પલે તારો જીવન સંદેશો આંખોને મારી ભીંજાવી રહ્યો છે. ભાવગીતો લાંબુ છે પણ આપણે આગળ. પારસમણીનો સ્પર્શ જો થાય લોઢું ખરેખર, કદાચ પાપ લઈને ગયો હોય અથવા કાંઈ મોટી કમાવાની આશાએ પણ જો મહાપુરુષની પાસે જાય ને તો એના વિચારો પણ બદલી જાય છે. એ બુદ્ધ ભગવાનનું દ્રષ્ટાંત આપતા દાદા પાંડુરંગ શાસ્ત્રી આ આપણે ઉદાહરણ આપે છે. તેથી આ ભાવગીતની અંદર પણ આ જ વાત ભગવાને કરી છે. કલ્મશ એટલે અજ્ઞાન, કલ્મશ એટલે અંધારું, કલ્મશ એટલે પાપ, કલ્મશ એટલે વહેમ, કલ્મશ એટલે અંધશ્રદ્ધા, કલ્મશ એટલે પાખંડ અને કલ્મશ એટલે ચમત્કાર. આટલા પર્યાય શબ્દો છે ખાલી. એટલા આ બધા ને કલ્મશ શબ્દ લાગે છે. તેથી કલ્મશ શબ્દ ભગવાને અહીંયા એક વાપર્યો છે. મહાપુરુષના જીવનમાં આ બધું કલ્મશ તદ ક્ષીણ થઈ જાય છે. તેથી ભગવાને બ્રહ્મ રૂપ થયેલા માટે આ 4 વિશેષણો લગાડ્યા. બ્રહ્મ રૂપ જે વ્યક્તિ અથવા જે પુરુષ થયો છે એના માટે ભગવાને આ 4 પ્રકારના વિશેષણો લગાડ્યા છે. 4 પ્રકારના વિશેષણો લગાડ્યા છે. પહેલા ક્ષીણ કલ્મષા, જેમનું દ્વૈત ચાલ્યું ગયું છે તે, જેમને એક જ સર્વ સમર્થ પ્રભુ આખા જગતના નિયંતા તરીકે દેખાય છે તે, એના માટે અહીંયા ક્ષીણ કલ્મષા શબ્દ ભગવાને વાપર્યો. આખું જગત પોતાનું લાગે છે, કોઈ પારકો લાગતો નથી. આવી સ્થિતિ ઉપર પહોંચેલો જે મહાપુરુષ છે,
આવી સ્થિતિ ઉપરેલો જે સંત છે એ સંત મહાપુરુષનું વર્ણન ભગવાન અહીંયા કરે છે અને 4 એને વિશેષણો ભગવાન અહીં પોતે જ લગાડી દે છે. તેથી જગત નિર્માણ કરીને પ્રભુ તેમાં રહ્યા છે. હું આ એવું વિચાર કે જગત નિર્માણ કોણે કર્યું? પ્રભુએ. અને પ્રભુ પણ પાછા આઘા થયા નથી, એમાં રહ્યા છે. જગત નિર્માણ કરીને પ્રભુ તેમાં રહ્યા છે એવી સમજણ જેને નિર્માણ થઈ છે તેવા લોકોનું વર્ણન 5મા અધ્યાયના 25મા શ્લોકની અંદર ભગવાને કરેલું. કેવા લોકોનું વર્ણન કર્યું છે? આ સૃષ્ટિ ભગવાને નિર્માણ કરી છે, નિર્માણ કર્યા પછી આઘા થયા નથી. સૃષ્ટિમાં આવીને મારી તમારી જોડે 24 કલાક જે રહેશે ને એનું વર્ણન ભગવાને અહીંયા 5મા અધ્યાયના 25મા શ્લોકમાં 4 પ્રકારના વિશેષણો આપી અને મહાપુરુષ કેવા હોય, સંતો કેવા હોય, ભગવાનના લાડકા દીકરા કેવા હોય, તો એનું વર્ણન ભગવાને કર્યું છે. બીજો છે દ્વૈત સ્થિતિ. દ્વૈધ સ્થિતિ એટલે કે સંશય સ્થિતિ એટલે છિન્ન દ્વૈધા. જેમના સંશયો છિન્ન થઈ ગયા છે, જેના સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ગયા. સંશયો આવે પણ સંશયો નિવૃત્ત પાછા થવા જોઈએ. પણ નિવૃત્ત કોના દ્વારા? તો કે જ્ઞાન દ્વારા. કોઈ આપણે પ્રતિજ્ઞા લેવડાવે, કોઈ ગામની અંદર કોઈ માણસ જાય, ગામને ભેગું કરે કે ભાઈ આ તો ગામ બહુ વ્યસની થઈ ગયું, છોકરા બહુ બગડ્યા છે, માવા બધાય બહુ ખાય, તમાકુ ખાય, બધું આમ તેમ કરે છે. એટલે ઘણીવાર લોકોને એમ થાય કે આને થોડાક સુધારવા તો જોઈ. રાત્રે સભા ભરે અને સભા ભર્યા પછી થોડીક વાત પણ કરે અને વાત કર્યા પછી કે ભાઈ પાણીનું જલ લાવો, કે આ બધાને પ્રતિજ્ઞા લેવડાવી. જે વ્યસની હતા એ 50 લોકો છોકરાને ઊભા કરે કે ભાઈ તમારે કોઈ કે માવો, કોઈ કે તમાકુ, કોઈ કે થોડુંક આમ નાખી લો. આવું બધું ઘણું ગામની અંદર હતું. તો કે કાંઈ વાંધો નહીં, આજે હું આવ્યો છું ને તો તમને કાંઈક મારે વ્રત આપીને જાવું. એમ કરીને પાણી લગાવે, પછી બરોબર આવી રીતના હાથમાં રાખીને સંકલ્પ કરાવે. બરોબર એ સંકલ્પ કરે, બધા કે કાંઈ વાંધો નહીં, તમે આવ્યા છો, અમારા કલ્યાણની જ વાત કરતા રહેલા છો, આવું બધું લાગ્યું, અમે હવે આજથી માવા ખાવું. એમ કરીને 50 છોકરાઓ આવી રીતનું કદાચ વ્રત લે, નિયમ લે, બરાબર ને. તો અને પછી ઘણીવાર પછી આવું થાય, મહારાજ તો પછી વૈયા જવાના હોય, એને કાંઈ પાછું આવવાનું લગભગ હોતું નથી એમ. અને પછી મહિના 2 મહિના પછી પાછા કોઈ ગામની અંદર જાય અને કોઈ પૂછે કે 2 મહિના પહેલાં તમારા ગામમાં મહારાજ આવ્યા હતા, એણે શું કર્યું હતું? તો કે આવું આવું કર્યું હતું. તો એમાંથી કેટલા છોકરા અત્યારે 2 મહિનાની અંદર કેટલાએ વ્રત પાડ્યું છે? એ કે 2 છોકરા એવા છે ને મક્કમ રહ્યા, બાકી 48 જણા પાછા ચાલુ થઈ ગયા. કેટલા? 48 જણા પાછા ચાલુ થઈ ગયા. 2 મક્કમ રહ્યા છે, એણે આ વ્યસન કર્યું નથી. એમ કહેવાનો અર્થ, બળજબરીથી પ્રતિજ્ઞા લેવાડી, સંકલ્પ કરાવીને તને રોગ થાય, તારું ખિસ્સું ખાલી થઈ જાય અને તું આવી રીતનો કેન્સરમાં વયો જાય તો તારા છોકરાઓ રખે, આવું બધું કીવડાવીને જો કરવામાં આવે તો એને કાયમ માટેનું ઓસડ ગણવામાં આવતું નથી. કાયમ માટેનું ઓસડ કયું છે? જ્ઞાનથી નિવૃત્ત કરી દે ને એ કાયમ માટે. એટલે ગીતાએ શું શબ્દ વાપર્યો છે અહીંયા? શું શબ્દ વાપર્યો છે અહીંયા? દ્વિધા કીધું ને કે કાયમ માટેનું, એટલે સમજણપૂર્વક જ્ઞાનથી જેના વ્યસનો આવી રીતના નિવૃત્ત થઈ ગયા છે તેવા લોકોનું વર્ણન ભગવાને અહીંયા કર્યું, સમજાવ્યું. તેથી તેમને જીવનના બારામાં સંશય રહ્યો ન હોય. લોકોને જગતના બારામાં સંશય છે. શા માટે? આ કોયડો ઉકેલાતો નથી, તેથી લોકો ચર્ચા કર્યા કરે છે. પુસ્તકો અને છાપામાં આર્ટિકલ લખ્યા કરે છે, તેઓ ભલે ચર્ચા કર્યા કરે. આ મહાપુરુષોને તેના બારામાં સંશય રહ્યો નથી. બીજા લોકોને કદાચ સંશય હોય, મોટા ભણેલા લોકો પેપરની અંદર પણ આર્ટિકલ એટલે લેખો બધા ઘણા લખતા હોય છે, પણ આ મહાપુરુષોને તેના બારામાં બિલકુલ સંશય નથી. ઘણા સંશયયુક્ત આર્ટિકલ ઘણા લખતા હોય છે. તેથી આપણી ભૂમિકા કઈ? પ્રભુ હશે કે નહીં એ ભૂમિકામાં આપણે છીએ. આપણે એવા કેવા હશે કે નહીં હોય તો મને દુઃખ કેમ અને સામેવાળાને સુખ કેમ? આટલો ભેદભાવ ભગવાને શા માટે રાખ્યો? પાણીનો ટાઈમ થઈ ગયો. ભગવદ્ ગીતા અધ્યાય 5 અને શ્લોક નંબર 25, બરાબર. એમાં ભગવાને 13 થી 26, આ અધ્યાયના 13 થી 26 જે શ્લોક છે ને એ સાંખ્ય શાસ્ત્ર એટલે સાંખ્ય જ્ઞાનના ઉપદેશના ભગવાને આ શ્લોકો કહ્યા છે. 14 શ્લોકનો આપણે અભ્યાસ કરતાં અત્યારે આપણે
25મા શ્લોક સુધી આવ્યા છીએ, બરાબર ને? એટલે એની અંદર પણ ભગવાન 4 પ્રકારના ભક્ત માટે, ભક્ત કેવો હોય, એના લક્ષણ કેવા હોય, એનું જીવન કેવું હોય, તો એ 4 વિશેષણો આપીને અહીં ભગવાન સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ જગતમાં મહાપુરુષો આવે છે, એના જીવનો કેવા હોય, તો એની વિશેષણો આપીને ભગવાન સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી આ મહાપુરુષોને તેના બારામાં સંશય રહ્યો નથી. આપણા જેવાના થોડો ઘણો સંશય હોય, ભગવાન છે કે નહીં, થોડુંક દુઃખ મોકલે, આપણે ભક્તિ કરતા હોય, યાત્રામાં જતા હોય, સારા નિયમોનું પાલન કરતા હોય, અને જો દુઃખ આવી પડે તો હું કે આટલું ભક્તિ કરું છું, આટલું સારું કામ કરું, છતાંય ભગવાને મને, એટલે આપણા મનમાં ઘણીવાર સંશય રહે. દુઃખના ડુંગરા પડીએ ને તો પણ ભગવાન પ્રત્યેનો સંશય માણસને ઊભો ન થવો જોઈએ. એવા 4 મહાપુરુષો કેવી રીતના હોય છે એનું વર્ણન આ શ્લોકની અંદર ભગવાને કર્યું છે. ગમે તેટલા દુઃખો આવે, ગમે તેટલી, બરોબર ને? જલારામ બાપા ને તો શું કીધું, ભાઈ લઈ જા ભાઈ, તું એટલે ભાઈ ભગવાન આવ્યા, એ કે ભાઈ આપી દે, તો કે લઈ જાય કે વીરબાઈ માન ગયા કે નહીં. હવે કોઈની પત્નીને દાનમાં કોઈને આપી દેવી એ કાંઈ હેલું છે? પણ મહાપુરુષો આને કહેવાય. એકવાર ભગવાન જ બધું મને સંભાળે છે, ભગવાન જ બીજાના મોઢે આવી રીતનું કરાવીને મારી પાસે એવી સમજણ પાકી થઈ જાય ને, આ ખરો ભક્તને. એવા ભક્તના 4 પ્રકારના લક્ષણો ભગવાને આ શ્લોકમાં સમજાવ્યા છે. તેથી મહાપુરુષોને પ્રભુના બારામાં સંશય હોતો નથી, તેમ પ્રભુના સામર્થ્યના બારામાં પણ સંશય હોતો. ભગવાન સામર્થ્ય છે, શક્તિશાળી છે, બળવાન છે. હું જ્યારે અટકીશ, જ્યારે મને અગવડ પડશે ને, ત્યારે મારો નાથ કેવો છે? સામર્થ્યવાન. એ મને ગમે ત્યાંથી ખપેડા ફાડીને પણ મારા બધા કામો કરશે. આવી 100% ભક્તને ભગવાન ઉપર, ભગવાનના સામર્થ્ય ઉપરનો વિશ્વાસ હોય છે, અને આપણે પણ રાખવાનું. ઘણીવાર નરસિંહ મહેતાને કહેતા કે તમે હાથમાં આ બધી કડતાલ લઈને ભગવાનનું ભજન, હરિજન વાસમાં, બધે નાગર વાસમાં બધે ફરો છો, તમારે અહીંયા મોટા પ્રસંગો આવશે તો શું કરશો? આ તમારી છોકરીના લગ્ન થાય, મામેરા કરવાના આવશે, પછી છોકરાના લગ્ન કરવાના આવશે. એ કે એ મારો નાથ છે, મારે એ સમર્થ છે. કેવો? મારો ભગવાન કેવો છે? સમર્થ. જ્યારે મારે જરૂર પડશે ને ત્યારે એ બધું મોકલશે. એ કે એમ થોડું હાલે, આ કળયુગ છે. એ કે આ બધી જુનાગઢની બેંકો મારી જ છે. કોણ કે? નરસિંહ મહેતા હું કહેતા હતા કે આ જુનાગઢની જેટલી બેંકો છે ને, આપણી બધી થાપણ જ, મારે જરૂર નથી એટલે હું લેવા નથી જતો. આપણું આપણી જ પીડી છે. મારે જરૂર પડશે ત્યારે મારે નહીં જવું પડે, મારો ભગવાન લઈને ટ્રાન્સફર કરી દે. કહેવાનો અર્થ ભગવાન કેવા છે? સામર્થ્યવાન છે. સામર્થ્યવાનનો જેમણે આશરો લીધો છે ને, એના બધા જ કામ ભગવાન કરે. આવા તો હજારો દાખલા ઇતિહાસોની અંદર અને પુરાણોની અંદર આવા શાસ્ત્રકારોએ લખ્યા છે. તેથી મહાપુરુષને પ્રભુના બારામાં બિલકુલ સંશય હોતો નથી. તેમ પ્રભુના સામર્થ્ય ઉપર 100% એને વિશ્વાસ હોય છે. મહાપુરુષોને ખાતરી છે કે પ્રભુ સમર્થ છે. આપને કંઈ મળે તો મારા કર્મનું, આપણે કાંઈક મળે તો શું થાય? આપણે શું સીધું બોલીએ? એ તો ભાઈ હું 60 વર્ષ પહેલાં આવ્યો તો ઘંટી એટલે પગ નાખ્યા હતા, મસર ખાધા, સાસર ખાધા, કયો નાવાનું કયો ધોવાનું એ હાબુની ખબર નહોતી. એક હાબુ એ નાતા હતા, અમે એવા હતા. ખૂબ મહેનત કરી, પરસેવો પાડ્યો, બરોબર ને? 50 રૂપિયાના લોજિંગમાં જમાન બધું કર્યું ને ભાઈ, કષ્ટ એટલું સહન કર્યું ને ત્યારે આ ફાર્મ હાઉસ થયું છે. આપણે શું કહીએ? આપણને કાંઈક જો સારું થઈ ગયું હોય, 50 વર્ષ પછી જો કાંઈ સ્થિતિ સારી થઈ હોય તો કોઈ પૂછે કેમ? તો કે આપણે કર્મ જોરદાર કર્યું. ઘણા કર્મને ક્રેડિટ આપે, ઘણા એમ કહે ભાઈ કર્મ તો ઠીક છે પણ સાહસ કર્યું. અમે આવ્યા, ઘણા અમારી સાથે આવ્યા, કોઈ સાહસ કર્યું નહીં, મેં સાહસ કર્યું. મને સાહસથી મળેલું છે, મને કર્મથી મળેલું છે, મને પુરુષાર્થથી મળેલું છે, મને મારા ભાગ્યથી મળેલું છે. એ બધું આપણે બધાએ બોલી, પણ ભગવાન જ્યારે ભક્તોને આ બધી વાતો જ્યારે મળે ને ત્યારે ભગવાન શું કહે છે? મારા ભગવાને મને મોકલો. સુખ મળે તો ભગવાનનો પ્રસાદ સમજી અને ભોગવાનો પ્રયત્ન કરે, અને ભગવાન કદાચ એકાદું આડું અવળું કાંઈક દુઃખ મોકલે તો ભગવાન મારી કસોટી કરવા માટે અથવા મને પાકો ઘડતર કરવા માટે ભગવાન, આ ભક્તની ભૂમિકા છે. અને આપણી ભૂમિકા કઈ?
મળ્યું તો મારા કર્મથી મળ્યું, મારા સાહસથી મળ્યું, મારા પરસેવાથી મળ્યું, મેં આટલું આવી રીતનું કર્યું એટલે મને મળ્યું, એમ આપણે સીધું બોલવા માંડી. ભક્ત આવું બોલતો નથી. તેથી સામાન્ય માણસ કહે છે કે મારા કર્મનું, મારા પ્રારબ્ધનું, એટલે કે મારા સાહસનું, મારી અક્કલ, મારી હોશિયારી, મારી મહેનતનું હતું ને ભાઈ, તેથી મને આ બધું પ્રાપ્ત થયું. સામાન્ય માણસની સમજણ આવી છે. અને પ્રભુ સુધી બ્રહ્મવિદ જે થયેલો જે મહાપુરુષ છે એની સમજણ કેવી છે કે મારા ભગવાન મને મોકલતા રહેલા છે. ભલે નિમિત્ત કોઈને બનાવે, બરાબર ને, એ કાંઈ ભગવાન કાંઈ ખડખડ કરતા કાંઈ મામેરાના હાડીઓ આવીને હોનું આવ્યું ને હાર આવ્યા ને બેનનું મામેરું પુરાઈ ગયું એવું કાંઈ નરસિંહ મહેતામાં થયું નથી. પણ કોઈના માધ્યમથી ઘણા લોકો વિચાર કરે કે અહીંયા નરસિંહ મહેતાની દીકરીનું સુંદર મજાનું આવી રીતનો એક માંગલ્ય પ્રસંગ આવ્યો છે, એના લગ્ન છે, બરાબર, તો લગ્ન નિમિત્તે આવી રીતનું બધું કરવું જોઈએ તો ભગવાન મોકલે, કોઈને નિમિત્ત બનાવે, વેપારીને, કોઈ કરિયાણાવાળાને. તો એ વખતે બધા રાહ જોઈને બેઠા હતા કે કોઈ દી કાંઈ માગતો નથી ને ભજન કીર્તન કરીને અમારા છોકરાને સારા સંસ્કાર આપે છે તો હવે એને અમારે કાંઈક આપવું જોઈએ. અને ભજન કરીને જાય ને ત્યારે કોઈ કે અમારા ઘરે તમે લેતો, એ કહેવાય લેવા માટે આવ્યો, હું તો ભગવાનને રીઝવવા માટે ભગવાનના ગુણગાન ગાવા આવ્યો, એમ કરીને કોઈની પાસે લે નહીં, હયાચક વ્રત એમ. એટલે આ બધા મોકો ગોતતા હતા કે આની અહીંયા કાંઈ પ્રસંગ આવે તો આને ખબર ન પડતા આપણે એની ઘેરેનો પ્રસંગ પૂરો કરી દેવો. ચાલે બધાય, કોઈ કાપડ મોકલું, કોઈ હોનું મોકલું, કોઈ કરિયાણું મોકલું, આ અનેક પ્રકારના બધાએ એના જ્યારે પ્રસંગો આવ્યા ને, ઓરિજિનલ તો આવું જ વસ્તુ છે કે એટલે બધાએ લઈને જાય ને પૂછે ઓલા નરસિંહ મહેતાને એના ભાઈ, એ કે કોને, તો કે ભગવાને મોકલું. ઓલાને કીધું તું આજ લઈને જાય ને તારે કહેવાનું નથી. 2-5 હાર હોની લઈને મોકલે ને કે આની દીકરીના અથવા એના છોકરાને ત્યાં લગ્ન છે ને, એટલે આ ઘરેણા વગર છોકરા હારા લાગે, એટલે આ લઈને જા. અને તને કોઈ વાણોતર એ કે નોકર તને પૂછે ક્યાંથી લાવ્યો તો તારે મારું નામ આપવાનું નથી, નહીંતરી મેં તો લે નહીં કેવું. એટલે પછી હું કે કોને મોકલું, તો કે ભગવાને મોકલું. કાપડ, તો કે ભગવાને મોકલું. કરિયાણાના ગાડા આવવા માંડ્યા, કોને, તો ભગવાનના નામે. તો આપણે પછી આ ફિલ્મવાળાએ શું કર્યું, ફિલ્મવાળા આમ થામ હા મેળા ઉપરથી પડતો હોય ને ધડ એવી રીતે શરૂઆત કરી દીધી. પણ હકીકતે આ છે, ભગવાનનો ભક્ત કેવો, એવા ભક્તોનું વર્ણન ભગવાને કર્યું છે. અને આવા ભક્તની પાછળ 4 પ્રકારના વિશેષણો ભગવાને લગાડ્યા. તેથી મહાપુરુષોને ખાતરી છે કે તેમને કંઈ મળે છે તે પ્રભુની કૃપાથી મળે છે અને પ્રભુના પ્રસાદ તરીકે મળતું રહેલું. અમને જે કાંઈ મળે છે ને એ પ્રભુની કૃપા અને પ્રભુનો પ્રસાદ, બસ, બીજી કોઈ વસ્તુ નહીં. તેથી છિન્ન દ્વેધા એક શબ્દ ભગવાને ગીતાના 5મા અધ્યાયના 26મા શ્લોકમાં આવાતો શું આપ્યું, છિન્ન દ્વેધા એટલે તેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે. જેમના અંતઃકરણમાંથી દ્વૈત ચાલ્યું ગયું છે તે ઋષિ. આ સૃષ્ટિનું દ્વૈત કાઢવું બહુ કઠણ છે અને સૃષ્ટિમાં તો ડગલે ને પગલે દ્વૈત રહેવાનું છે. જેમ દ્વૈતથી મહાભારત થાય, ઘરમાં પણ દ્વૈત આવે તો ધૃતરાષ્ટ્ર કહે મામકા, ભાઈના દીકરા હતા ને, પણ આવી રીતનું જો દ્વૈત આવી જાય અને દ્વૈત આવે ને બરોબર જો જમાવટ કરી જાય ને તો ધૃતરાષ્ટ્ર જેવો ધૃતરાષ્ટ્ર કે છે શું છે, તો કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા, શું કીધું, મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય, કે હે સંજય, મારા અને પાંડુના પુત્રો કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ માટે લડવા માટે તૈયાર થયા છે, એ અત્યારે શું કરે છે? આવો સંજયને પ્રશ્ન હસ્તિનાપુરના મહેલમાં બેઠા ધૃતરાષ્ટ્ર પૂછે છે. એટલે એકવાર દ્વૈત આવ્યું, મામકા આવ્યું એટલે હંમેશા મહાભારત થાય જ. મારું નથી એ મારું કરી લેવું, જે મારું નથી એ મારું કરી લેવું, અને શરત પ્રમાણે પાછું ન આપવું ને આ બહુ અઘરું છે. આપ્યું શરત પ્રમાણે એને 13 વર્ષ પૂરા કરીને આવે એટલે પાંડવોને પાછું એને ઇન્દ્રપ્રસ્થ આપી જ દેવાનું હતું, એવો નિયમ અને એવા નિયમો નક્કી કર્યા હતા. પણ એકવાર મારું થઈ ગયું પછી છોડવાનું મન થતું નથી. તેથી અહીં કહે છે કે દ્વૈત આવે એટલે ધૃતરાષ્ટ્ર પણ બોલવા લાગે. નકર એના સગા ભાઈના દીકરા હતા, પાંડુના દીકરા હતા, બરોબર, એ પોતાના જ કહેવાય કે નહીં. પણ અહીંયા શું કે મામકા પાંડવા, શું કે મારા અને પાંડવ, પાંડવ જુદો છે ભાઈ, તારા જ છે, પણ
પણ એકવાર દ્વૈત આવ્યું અને એકવાર જો સ્વાર્થ મગજમાં ઘૂસી ગયો તો એ બીજાનું પણ હડપ કરીને મારું કરવાનો પ્રયત્ન કરે, અને એકવાર મારું થઈ ગયા પછી છોડવાનો પ્રયત્ન કરે નહીં, એને કહેવાય મામકા. કેવું? મળી ગયા પછી પાછો છોડવાનો પ્રયત્ન કરે નહીં એમ કે. તેથી જેમના અંતઃકરણમાંથી દ્વૈત ચાલ્યું ગયું, તેથી અહીં કહે છે દ્વૈતથી મહાભારત થાય. ઘરમાં પણ દ્વૈત આવ્યું. ધૃતરાષ્ટ્ર કહે મામકા મારા છોકરા અને પાંડુના છોકરા. અરે બધા મારા જ છે એમ બોલવું જોઈએ. હું બે કોના છે? મારા જ છે. પણ ધૃતરાષ્ટ્ર કેમ બોલતો નથી? તારા સગા ભાઈના છોકરા છે તો એને મામકા હુકામાં બોલવું જોઈએ? મામકા બોલાય નહીં, પણ મામકા એ બોલ્યો છે. પાંડુના છોકરા એ મારા સગા ભાઈના છોકરા છે. આમ જો ધૃતરાષ્ટ્ર વિસ્તાર કર તો મહાભારતનું યુદ્ધ થાત જ નહીં. પાંડુના પુત્રો એ મારા જ પુત્રો છે. ભલે અહીંયા ઝૂકટું રેમા અને વનવાસ મળ્યો, પણ વનવાસ પૂરો થયો પછી મારે એની જે કાંઈ જાયદાદ છે એ બધી આપી દેવી જોઈતી હતી, પણ આપી નહીં એમ. બરાબર? તેથી અહીં કહે છે કે યુદ્ધ ન થાત તો આપણે ગીતા ન મળે. એટલે આપણે ભલે આ યુદ્ધ થયું તો આપણા માટે કલ્યાણકારી છે. એટલે પાંડુના છોકરા એ મારા ભાઈના છોકરા છે. આમ જો ધૃતરાષ્ટ્ર વિચાર કરત તો મહાભારતનું યુદ્ધ જ થાત નહીં, અને મહાભારતનું યુદ્ધ જો થયું ન હોત તો આપણને ગીતા મળત નહીં. તેથી કાદવમાંથી કમળ ખીલ્યું એમ. કાદવમાંથી ધૃતરાષ્ટ્ર કાદવ ને એમાંથી કમળ ખીલ્યું એટલે ગીતા ખીલી. એને જો આ બધા પ્રશ્નો ઊભા ન કર્યા હોત, બરાબર, લડાઈનું બધું જો હેમખેમ બધું આપી દીધું હોત ને ઇન્દ્રપ્રસ્થ, તો કાંઈ આ થાત નહીં, પણ મળ્યું એમ. તેથી યુદ્ધ ન થાત તો આપણને ગીતા મળત નહીં. કાદવમાંથી કમળ ઉગે છે. આવી રીતે ધૃતરાષ્ટ્રની હરામખોરીથી જ આપણને ગીતા મળી છે. એને હરામખોરી કરી એટલે આપણે ગીતા મળી છે. તેથી અહીં કહે છે કે મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. મારા અને પાંડુના પુત્રો યુદ્ધભૂમિની અંદર જે લડવા માટે જે ઊભા થયા છે એ શું કરે છે? ક્યાંય દ્વૈત બતાવે છે. તેથી દ્વૈત આવે એટલે ઝઘડા થાય છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાની પાર્શ્વભૂમિ એટલે કે ધ્યાનના એટલે કે માનવી જીવનમાં લડવાને માટે આવેલો એક શૂરવીર યોદ્ધો અર્જુન શસ્ત્રો છોડી ગયા છે. પાર્શ્વભૂમિ શું છે? પાછળની ભૂમિ. આવી રીતનો એક મહાન યોદ્ધો, શક્તિશાળી યોદ્ધો, કર્મવીર યોદ્ધો યુદ્ધભૂમિની અંદર લડવા માટે આવે છે અને શસ્ત્ર છોડી અને પાછલી બેઠક ઉપર બેસી જાય છે. તેથી લડાઈની વચ્ચે જ યુદ્ધભૂમિ પર ગીતા કહેવામાં આવી. તેના લીધે ગીતાની અવલૌકિકતા વધી છે. આપણી ઉપાસનામાં, આપણી ભક્તિમાં, આપણા દ્વૈત હોય કે કૃષ્ણનો ઉપાસક કે રામનો, એટલે કે આપણી અંદર દ્વૈત આવીને ઊભું રહી જાય. શ્રીમદ ભગવદ્ ગીતા જે આપણે મળીને એનું કારણ અર્જુન અટકો. બરાબર? અર્જુન પાછલી બેઠક ઉપર હથિયાર ફેંકીને બેસી ગયો, એના કારણે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા મળી છે. પણ એકવાર ગીતા હાથમાં આવે તો પણ ઘણીવાર માણસની અંદર દ્વૈત ઊભું થાય, અને દ્વૈત ઊભું થાય એટલે સમાજની અંદર અંદર એકાબીજા ધર્મ હોય કે સંપ્રદાય હોય એટલે ઝઘડા શરૂ થાય કે નહીં. રામને જે માનવાવાળો છે એ કૃષ્ણને માનતો નથી, કૃષ્ણને માને છે એ શિવને માનતો નથી, શિવને માને છે એ બૌદ્ધને માનતો નથી, બૌદ્ધને જે માને છે એ કૃષ્ણ કે રામને બિલકુલ અડકતા. એટલે આ એકવાર દ્વૈત આવ્યું એટલે સમાજની અંદર આ ઝઘડાઓ શરૂ થાય છે. તેથી આપણી ઉપાસનામાં, આપણી ભક્તિમાં દ્વૈત હોય. કૃષ્ણનો ઉપાસક રામને માનતો નથી, વિષ્ણુનો ઉપાસક શિવજીને માનતો નથી, તો શું ભગવાનનો એક ઉપર માળો બાંધી રાખ્યો છે? બધાને અલગ અલગ ઘર બાંધ્યા છે. રામે અલગ બાંધ્યું છે, કૃષ્ણએ અલગ બાંધ્યું છે, શિવે અલગ બાંધ્યું છે, બૌદ્ધ ભગવાને અલગ બાંધ્યું છે. તો આવું ઉપર હશે? આવું ઉપર તો હશે જ નહીં. પણ અહીંયા આપણે આને માને તે આને ન માને, આને માને તે આને ન, એવું અહીં દ્વૈત એકવાર આવે એટલે આ બધી વસ્તુ થઈ જાય. તેથી જુદા જુદા ઘરો બાંધ્યા છે. તો આ બૌદ્ધનો ભગવાન, આ ક્રિશ્ચિયનનો ભગવાન, આ મુસ્લિમોનો ભગવાન, આવા જુદા ઘરો ભગવાને શું ઉપર બાંધ્યા છે? ભગવાને તો આવા ઘરો બાંધ્યા નથી. જો બાંધ્યા હોય તો તેમની લડાઈ
થતી હોય કે ન થતી હોય? ઘર આજુબાજુમાં હોય એટલે લડાઈ ઝઘડો તો થોડો થાય કે ન થાય? એ બધાના માનો બૌદ્ધ છે, બૌદ્ધ ભગવાન છે, રામ છે, કૃષ્ણ છે, શિવ છે, અથવા આવા જે અવતારો છે એ ઉપર બેઠા બેઠા પોતાના અલગ અલગ ઘર બાંધે તો ક્યારેક તો થાય ને, દ્વેષ ક્યારેક તો અંદર થાય જ. જો બાંધ્યા હોય તો એમની લડાઈ થતી નહીં હોય? જો લડાઈ થતી હોય તો તેમાં વિજયી કોણ? આ પ્રશ્ન આવે. ઉપર જો ભગવાન અલગ અલગ ભગવાન બધાય હોય અને લડાઈ થતી હોય અને લડાઈ થાય તો એમાં વિજયી કોણ? જગતના ઉત્પાદકમાં એટલે કે જગતના ઉત્પાદકમાં આવી લડાઈ હોત તો વિષ્ણુ પોતાના છોકરાને 2 આંખો આપત અને શિવજી એના છોકરાને 3 આંખો આપત. પણ એવું થયું? બધાને 2 જ આંખ છે, બરોબર? એટલે એનો અર્થ ઉપર એવું કાંઈ છે નહીં. બધું આપણે દ્વૈત આવ્યું એટલે નીચે અંદરો અંદર સાંપ્રદાયિક અને ધર્મના ઝઘડા શરૂ થયા કે નહીં? કટ્ટરવાદીઓ થયા કે નહીં? અમને આ ધર્મ જોતો નથી, એમાં જે હોય ને એને ખલાસ કરો એટલે કટ્ટરવાદીઓ પણ ઘણા ઊભા થાય. તેથી વાસ્તવમાં બુદ્ધ, વિષ્ણુ, ઈસુ, મહમ્મદના જે ઉપાસકો હોય બધાની આંખ, બધાનું નાક, બધાના કાન સરખા છે કે નહીં? ઈસુને માનવાવાળો કોઈ હોય, બરાબર, કૃષ્ણને માનવાવાળો હોય, રામને માનવાવાળો કે બૌદ્ધને કે આવી રીતના અહીંયા મુસલમાનને માનવાવાળો હોય, એનો જે ઉપાસક હોય, તો એ બધાના ઉપાસકોની અલગ અલગ શરીર હોવા જોઈએ ને, પણ અલગ અલગ શરીર નથી. ગમે તે સંપ્રદાયનો, ગમે તે ધર્મનો માણસ હોય, આંખની જગ્યાએ આંખ, કાનની જગ્યાએ કાન, નાકની જગ્યાએ નાક, માખા છે કે નહીં? ના ના, આ બૌદ્ધ ધર્મ છે ને એટલે એક આંખ એને પાછળ રાખીને એક આંખ આગળ રાખી, 2 બાજુ જોવાય ને, એવું આવ્યું ક્યાંય? ના ના, આ ક્રિશ્ચન ધર્મનો છે ને એણે જ્યારે માનવજાત ઊભી કરીને ત્યારે એક કાન પેટ પાસે રાખ્યો એટલે આમ કોઈ નાનો છોકરો બોલે તો સમજે, અને એક આંખ કાન પાસે, એવું છે જાય? એવું કાંઈ નથી. કૃષ્ણનો ઉપાસક હોય, રામનો ઉપાસક હોય, કે ઇસ્લામ ધર્મનો ઉપાસક હોય, કે ક્રિશ્ચન ધર્મનો ઉપાસક હોય, બરાબર, તો બધાના જે ઉપાસ્ય જે ઉપાસના કરે છે એ લોકોના શરીર કાંઈ અલગ અલગ હોવા જોઈએ કે નહીં? અલગ અલગ ભગવાન જો ઉપર માળા બાંધીને બેઠા હોય, ફ્લેટમાં રહેતા હોય, તો એમાં ક્યારેક થાય ને કે ભાઈ મારા છોકરાને 2 જ આંખ મારે મોકલવી છે. શિવજી કે નહીં હો ભાઈ, મારે 3જું નેત્ર છે, હું છોકરાને ઉત્પન્ન કરીશ ને એમાં મારા છોકરા તો 3 હાથવાળા થવા જોઈએ. દત્તાત્રેય ભગવાન કે એમ ન હાલે, મારે તો આ 3 મોઢા છે ને એ તો 3 મોઢાવાળા ભગવાન મારે છોકરાનું આમ હાલે? બધા જ ભગવાન છે, બધાને અલગ અલગ રીતે લોકો માને છે, પણ બધાના માનવ શરીર જોઈ તો એમાં કોઈ જગ્યાએ ક્યાંય ત્રુટિ રાખી નથી. એનો અર્થ એવો થયો કે સર્જન કરનાર કોઈ ચૈતન્ય જે તત્વ છે ને એ એક જ છે. આપણે ભલે પછી એના અલગ અલગ આપણે નામ એના અહીં રાખી દઈએ છે, બરાબર ને, પણ ઉપર જે આખા જે સૃષ્ટિનું જેને સર્જન કર્યું છે ને એ ભગવાન તો એક જ છે. તમે રામ કહો, કૃષ્ણ કહો, બૌદ્ધ કહો, શિવ કહો, કે તમે આવી રીતના ઈસુ ખ્રિસ્ત કહો કે મોહમ્મદ પૈગંબર કહો, જે તમારે નામ આપવું હોય તે આપો, પણ શક્તિ બધામાં એક જ છે. શરીરની બંધારણની બધી જે કાંઈ વ્યવસ્થાઓ છે ને એ એક સરખી જ માણસની છે. તેથી એક જ પ્રભુ આ જગત ચલાવી રહ્યા છે. કેવું? એક જ પ્રભુ આ જગત ચલાવી રહ્યા છે. એક જ ચૈતન્ય સૃષ્ટિમાં નાચતું રહેલું, બધાની અંદર એક જ ચૈતન્ય છે, એ નાચતું રહેલું છે. એને નામ જે આપવું હોય તમે આપી. શું આપ્યો છે કે કંસ મારો નથી, મારો એને, એમ કંસ મારો નથી, મારો એને. એ જગતને બગાડવા માટે મામો હોવા છતાં ઊભો થયો છે. આનો અર્થ એ નથી કે આપણે મામાને મારવાના છે. કૃષ્ણ જેવો કૃષ્ણ હોય, એની દ્રષ્ટિ લાંબી હોય અને નડતર રૂપ થતા હોય તો મામો કે માસી આવે તો એને મારવા જ જોઈએ. પણ આપણો મામો નડતો ન હોય ને આ તો ભગવાને મામાને માર્યો એટલે આપણે મારો, એવું કરવાનું નથી. આનો અર્થ એ નથી કે મામાને મારવા લાગો. કૃષ્ણે જે કર્યું તે કરવું આપણા માટે બહુ કઠણ છે. એણે કીધું એ કરવાનું, ગીતામાં જે કીધું ને એ પ્રમાણે જો કરવા લાગી તો વાંધો આવે નહીં, પણ એણે જે કર્યું છે એ જો કરવા લાગી તો શું થાય? મારે ને ઝાપટ કે એને 8 રાણી કરી કે આપણે 2 કરો તો ઓલા ઘર આખું અથવા સમાજમાંથી એને જુદો કાઢી મૂકે કે નહીં, કે ભાઈ તું અમારી નાતનો નથી, નાત બારો કાઢે કે નહીં. આવું ઘણી જગ્યાએ જોવા મળે. એમાં 8 કરે તો શું થાય એનું? તો અને જીવવું કેવી રીતે પછી? એટલે એ
ભગવાને કર્યું છે એવું નહીં, પણ ભગવાને જે કીધું છે ને ગીતામાં એ પ્રમાણે કરવાની વાત છે બધી. તેથી આનો અર્થ એ નથી કે મામાને મારવા લાગો. કૃષ્ણ જે કર્યું છે તે કરવું આપણા માટે બહુ કઠણ છે. એ તો કરી શકે વાપર બરોબર. તેથી શિવજીએ હલાહલ ઝેર પીધું, તેથી હું આપણે પીવાનું ના, શિવજીએ તો હલાહલ ઝેર પીધું, આપણે પીવું તો શું થાય? અસ્યુતમ કેશવ. શિવજીએ તો હલાહલ ઝેર પીધું, તેથી હું જો ઝેર એટલે કે નાઇટ્રિક એસિડ પીવા લાગુ તો શું થાય? મરી જાવ. એનું અનુકરણ કરવા જાય ભગવાન શિવજીએ. એ તો શિવજી હતા બરોબર, કંઠની અંદર રાખ્યું હતું. તમે તો તમારા આંતરડાને ખલાસ કરો ત્યાં સુધી વહી જાય. કૃષ્ણ ભગવાને એક શિખામણ આપને આપી છે કે જે પ્રભુ કાર્ય કરે, દેવી વિચારો જગતમાં જાય, તે માટે પ્રયત્ન કરે, તે બધા મારા. ગીતાની અંદર પણ 18મા અધ્યાયમાં આવવાનું છે. ભગવાન કે મારા કોણ? તો કે મારો જે મેં તારા અને મારા વચ્ચે જે સંવાદ થયો છે. અર્જુનને શું કહે છે કે તારી અને મારી વચ્ચે જે કાંઈ સંવાદ થયો, તારા જે કાંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નનો મારી બુદ્ધિ અનુસાર મેં તને જવાબ આપ્યા છે. આપણા વચ્ચે બંને વચ્ચે જે સંવાદ થયો છે એ સંવાદ લઈ અને જગતના અંતિમ માણસ સુધી આપણા બેનો સંવાદ જે પહોંચાડવાનો પ્રયત્ન કરશે ને, આનાથી વધારે મને બીજો કોઈ વાલો નથી. ભગવાને કહી જ દીધું છે કે આનાથી બીજો મને વધારે વાલો નથી. તેથી કૃષ્ણ ભગવાને એક શિખામણ આપને આપી છે કે જે પ્રભુ કાર્ય કરે, દેવી વિચારો જગતમાં જાય, તે માટે પ્રયત્ન કરે, તે બધા મારા અને અમે બધા એક છીએ એમ લાગવું જોઈએ. કંસે આ ન કર્યું, તેથી ભગવાન એને માર્યો. મામો બોલે ને તો બરોબર, એને જે કરવું જોઈતું હતું, સત્તા સંપત્તિ હાથમાં આવ્યા પછી અહીંયા કંસે જે કરવું જોતું હતું એ કર્યું નહીં ને ખોટા ધંધા બધા શરૂ કર્યા. એટલે ભગવાનને એમ થયું કે સૃષ્ટિના સર્જનની અંદર આ ખોટો હાથ નાખીને સમાજને બગાડવાનો પ્રયત્ન કરે છે. તેથી ભગવાને એને ભલે મામો હોવા છતાંય માર્યો, માસી હોવા છતાંય મારી. ભગવત કાર્યની અંદર અહીંયા કૃષ્ણ ભગવાન આ ચરિત્ર દ્વારા આપણે એ સમજાવે છે કે પ્રભુ કાર્ય કરવાનું હોય, સારું કામ કરવાનું હોય, સમાજની અંદર વ્યક્તિની અંદર દિવ્ય વિચારો પ્રગટ કરવાનો હોય અને સમાજને સુસંસ્કૃતો કરવાનો હોય અને એના માટે પ્રયત્નશીલ માણસ પ્રયત્ન કરે અને એની વચ્ચે જો કોઈ રોડા આડા આવે બરોબર ને, કોઈ આવી રીતના શું કહેવાય કંકાસો ઊભા કરે તો એને ખલાસ કરો, એવું ભગવાને કીધું. માસી આવતી હોય તો માસીને પણ મારો, મામો આવતો હોય તો મામાને પણ મારો. જે ભગવત કાર્યની અંદર જે નડતર રૂપ છે ને એને મારવાની છૂટ કીધી છે, બધાને મારવાના નથી. તેથી આતતાઈને માર, એમ ભગવાને આપણે શરૂઆતમાં કીધું ને કે આ બધા કેવા છે? આતતાઈ. અને આતતાઈ એટલે સડ એટલે છ પ્રકારના દુર્ગુણો અને દુષ્કર્મ જેની અંદર હોય ને, આવા લોકોને મારવાની વાત આપણું શાસ્ત્ર કે ગીતા પણ આજ કે મનુએ પણ આ જ વાત લખી છે. તેથી અહીં કહે છે, તેથી ભગવાને આ શ્લોકમાં એક શબ્દ વાપર્યો છે, યતાત્માન. કેવો? 4 પ્રકારના વિશેષણો ભગવાને અહીંયા અર્જુનને સમજાવ્યા છે કે આ બધા મહાપુરુષો છે, આ બધા મારા લાડકા દીકરાઓ છે, એમ કરીને 4 પ્રકારના વિશેષણો લગાડ્યા છે. એમાં એક વિશેષણ છે કયું? યતાત્માન. જેમનું શરીર, જેમનું મન, જેમની ઇન્દ્રિયો સહિત જેના વશમાં છે, કેવા કંટ્રોલમાં, ગમે ત્યાં દોડે નહીં, ગમે ત્યાં ઇન્દ્રિયો આપણી જાય નહીં, ગમે ત્યાં આપણું મન જાય નહીં. નહીંતર મન કેવું છે? મન આપણે કહીએ ને ધજાની પૂંછડી જેવું, એ સંચળ છે. કેવું? ઠેકાણે બે નહીં એવું. પણ આને પણ જેને શું કહેવાય કંટ્રોલમાં જેણે કર્યા છે બરાબર. એટલે અહીં કહે છે જેમનું શરીર, જેમનું મન, જેમની ઇન્દ્રિયો વશમાં છે, ઇન્દ્રિયો ઉપર જેણે કાબુ મેળવ્યો છે, તેના માટે યતાત્મ શબ્દ ભગવાને આ શ્લોકની અંદર એક વિશેષણ આપીને ભક્ત માટે લગાડ્યો. ભક્ત કેવો? તો કે ભક્ત આવો હોય, વિષયો સામે આવે તો પણ ઇન્દ્રિયો દોડતી નથી. ગમે તેવા વિષયો આવે પણ મને અત્યારે જરૂર નથી, તો મારી ઇન્દ્રિયો એના પ્રત્યે લલસાય નહીં અથવા આકર્ષિત થાય નહીં. એટલે એણે આવી રીતે ઇન્દ્રિયોને પણ જેણે જીતી લીધી છે. તેથી ભગવાન કહે છે કે વિષયો સામે આવે તો પણ ઇન્દ્રિયો દોડતી નથી, શાંત રહે છે.
આત્મા તો એક એટલે કે આત્માનો એક જ અર્થ થાય છે બુદ્ધિ. એક એટલે કે આત્માના ઘણા અર્થ. આત્માનો અર્થ થાય છે બુદ્ધિ. બુદ્ધિને પણ આત્મા રૂપે દર્શાવવામાં આવી છે. તેમણે બુદ્ધિ ઉપર પ્રયત્ન કર્યો છે. શું પ્રયત્ન કર્યો? તો કે બુદ્ધિમાં નવો પ્રકાશ પાડે, આત્મસ્ફુરણ કરે, શ્રદ્ધા સ્ફુરણ કરે. આવા વિવિધ સ્ફુરણો બુદ્ધિ ઉપર પડે તેના માટે યતાત્માન શબ્દ ભગવાને વિશેષણ આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમણે બુદ્ધિનું સ્ફુરણ આત્મસ્ફુરણમાં વિલીન કરી નાખ્યું છે, ભેળવી દીધું છે, એવા યતાત્માના ઋષય થયા છે. એમ ભગવાન આ શ્લોકમાં શું કહે? યતાત્માના ઋષય. આ ભગવાનના લાડકા દીકરાઓ છે. ઋષિઓ, મહાપુરુષો, સાધકો, જે સિદ્ધ થવા માટે જે લોકો પ્રયત્ન કરે છે, આ બધા મહાપુરુષો છે. અને એવા મહાપુરુષો કેવા હોય? તો કે 4 પ્રકારના વિશેષણો ભગવાને એમાં લગાડેલા છે. તેથી આવા વિશેષણો મેળવવા માટે જન્માંતરની તપસ્યા કરવી પડે. એમને થાય નહીં. સરદાર વલ્લભભાઈ પટેલ, એ સરદારનું જે વિશેષણ લાગ્યું એ કાંઈ એમને થાય? આવા 500 ને ઉપરના જે કાંઈક 560-65ના જે અલગ અલગ જે રાજાઓ રાજ્ય કરતા હતા, એ બધાને ભેળવી અને એક અખંડ ભારત કરવું ને એ કાંઈ સામાન્ય વાત છે? એટલે આ વિશેષણ બધાને ગમે એને લગાડી દો. તમે ગમે એવો આવ્યો ને, હવે હડીગેલ જેવો હોય તો એને સંત શ્રીનું વિશેષણ આગળ લગાડી દે. બરાબર? હવે તું આપણા જેવો કાદવમાં ફસાયેલો માણસ છો અને સંત શ્રીનું સીધું વિશેષણ. કોઈની પાસે આવા ભગવાનના વિશેષણો લગાડવાનો આપને કોઈ અધિકાર નથી. પણ એમ કે આ શબ્દ હારો છે. બરાબર? શબ્દ હારો છે એટલે લગાડવાનો. શબ્દ હારો છે એટલે લગાડવાની છૂટ જૂના કાળમાં હતી નહીં. હવે તો આ બગડેલા કાળમાં તો ગમે એવું ઠોસરું હોય ને તો એની વાંહે સંત શ્રી લગાડી દે. એટલે અહીં કહે છે કે અહીંયા એટલે કે વિશેષણો, આવા વિશેષણો મેળવવા માટે જન્માંતરની તપસ્યા કરવી પડે. કેવી? જન્માંતરની તપસ્યા હોય ને ત્યારે આ 4 પ્રકારના વિશેષણ. કેવા? જેમનું શરીર, મન, ઇન્દ્રિયો સહિત વશમાં છે. આ એક વિશેષણ છે. કેવું? આ જે મહાપુરુષ થઈ ગયો એનું વિશેષણ કેવું છે? એ કેવો મહાપુરુષ છે, કેવો સંત છે, કેવો આવી રીતનો સાધક છે? તો એ સાધકનું વર્ણન ભગવાને કર્યું છે કે જેમનું શરીર, મન, ઇન્દ્રિયો સહિત વશમાં છે. પહેલું વિશેષણ ભગવાને આ લગાડ્યું. બીજું વિશેષણ લગાડ્યું, જેવો સર્વ પ્રાણીઓમાં હિતમાં લાગેલો, માનવ માત્રનું કલ્યાણ કેમ થાય, માનવ માત્ર સુખી કેમ થાય, માણસનું શ્રેય કેમ થાય, એની અંદર પોતાનું મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, બુદ્ધિશક્તિ, વિત્તશક્તિ અને શરીરશક્તિ, આ 3 શક્તિનો પ્રવાહ, જેને સમાજના હિતના કાર્યમાં સર્વભૂત હિતે રતા બધાનું કલ્યાણ થાય એના માટે વિત્તશક્તિ, બુદ્ધિશક્તિ અને શરીરશક્તિ, આ 3 શક્તિનો પ્રવાહ જેને સમાજના હિત માટે વાપર્યો છે ને, એનું વર્ણન ભગવાન આયા કરે છે. એને જ આ વિશેષણ લાગે. એના હિતમાં જે રત છે તે. ત્રીજું વિશેષણ છે, જેમના સગળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ગયા. સંશયો હોય પણ જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ જાય. કેવા? અર્જુનનો પણ સંશય છે એ 18મા અધ્યાયમાં જ્ઞાન દ્વારા શું થાય છે? જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ જાય છે. અને ભગવાનને કહેશે કે ભગવાન, તમે મને જે જ્ઞાન આપ્યું, તમે મને જે વિચાર આપ્યો, તમે મને જે મારી બુદ્ધિની અંદર જે પરિવર્તન કરાવ્યું ને, એ બધું જ હું સમજી ગયો છું. અને હવે હું ક્ષત્રિયનો બચ્ચો છું. ક્ષત્રિયનો ધર્મ શું છે એ પણ હું સારી રીતે સમજી ગયો છું. એટલે હવે મારો સંશય દૂર થયો. કેવો? જ્ઞાનથી સંશય દૂર થયો. નકર અહીંયા ઘણા વિદ્વાન પુરુષો એમ કહે છે કે 11મા અધ્યાયની અંદર જ અહીંયા ગીતા પૂરી થઈ જવી જોઈતી હતી. પણ ભગવાને પાછા અહીંયા 12 થી 18 અધ્યાય સુધી પાછો અર્જુનને કીધું. શા માટે કીધું છે? પણ 11મા અધ્યાયમાં ખાલી શું કીધું કે ભગવાન મારા સંશયો દૂર થઈ ગયા છે, એટલું 11મા અધ્યાયમાં એ શરૂઆતમાં બોલ્યો. શું કહે છે? મારા જે કાંઈ સંશયો હતા, મારો જે કાંઈ અહીંયા શું કહેવાય ભેમ હતો ને, એ બધો નષ્ટ પામ્યો છે. પણ એક વાત હજી એમાં આવી નહોતી. એટલે ભગવાને બાકી 12 થી 18 સુધી એને લઈ જવો પડ્યો. શું ન આવી? સ્મૃતિ ન આવી. એમ
સંશય તો દૂર થઈ ગયો, પણ સ્મૃતિ હોતી આવી જોઈએ ને કે ભાઈ હું ક્ષત્રિયનો બચ્ચો છું અને લડવા માટે જ હું આવ્યો છું, હવે મારે લડવું. એ સ્મૃતિ જો આવે, ભગવાન કે આને આ સંશય તો દૂર થઈ ગયો, એનો મોહ હતો ને એને કીધું છે 11મો અધ્યાય ખોલજો કે ભગવાન મારો મોહ અત્યારે દૂર થઈ ગયો છો, એમ 11મા અધ્યાયમાં કીધું. તો ભગવાને ગીતા બંધ કરી દેવી શીખવી, પણ ન કરી. શા માટે? ભગવાન ક્યાંનો મોહ તો દૂર થયો છે, પણ સ્મૃતિ પાછી આવી જાય કે નહીં. એટલે સ્મૃતિ લઈ આવવા માટે ભગવાને પાછા 6 અધ્યાય કીધા, અને એમાં એમ કે છે નષ્ટો મોહ સ્મૃતિ જ લબ્ધા. શું કે ભગવાન મારો 11મા અધ્યાયમાં તો મોહ નષ્ટ થઈ ગયો હતો, પણ હવે મારી જે સ્મૃતિ છે ને પાછી મને મળી ગઈ છે. બરોબર, વિસ્મૃતિ જે થઈ ગઈ હતી ને કે હું ક્ષત્રિયનો બચ્ચો હોવા છતાંય અત્યારે મેં જે ફેંકી દીધા હતા ને એ મારી વિસ્મૃતિ હતી. હવે એ સ્મૃતિ મને આવી ગઈ છે કે હું ક્ષત્રિયનો કુંતી માતાનો પુત્ર છું, મારે લડવું જ જોઈએ, એને આતતાઈઓને મારે ખલાસ કરવા જોઈએ. આ જ્ઞાન આવે તો સંશયો નિવૃત્ત થાય, નકર થાય. એટલે ભગવાન આ ત્રીજી વાત અહીંયા વિશેષણ લગાડતા કહે છે કે જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ જાય. કેવા? જ્ઞાન દ્વારા નિવૃત્ત થવા જોઈએ. લાલચથી નહીં, શરીર બગડે એટલા માટે નહીં, ખિસ્સું ખલાસ થાય એટલા માટે નહીં. ઘણા વ્યસન છોડાવે ને, તમારું ખિસ્સું ભાઈ દરરોજ 100 રૂપિયાના તમે માવા ખાઈ જાઓ, એ તમને પોસાય. અને એક તો વિત્તની વાત કરે, ધનની વાત કરે, બીજી એમ કે આ તમે ખાઓ ને એટલે તમારા ફેફસા હડે, એટલે તમારે લાખો રૂપિયાના ખર્ચા કરો છતાંય કંટ્રોલ થાય નહીં, તો તમારા છોકરા બાયડી રખડી પડે. આવી ટ્રીટમેન્ટ કરે કોના ઉપર? પણ જ્યાં સુધી આવી રીતે જ્ઞાનથી સંશયો સેદાય નહીં ને ત્યાં સુધી માણસનું જીવન પવિત્ર બનતું નથી. ઉપરથી ગમે તેટલા થીગડા મારો, આ થીગડા મારે ને રોડ ઉપર, રોડ તૂટે એટલે શું કરે? થીગડા મારે એટલે પાછું 2-5 મહિને પાછું થીગડું ઊંચે, અહીંયા બાજુમાં બીજું પડે. થીગડા મારવાથી રોડ કાંઈ હારા થાય? એને કેવો બનાવવો પડે? પેવર રોડ બનાવો તો એના ઉપર હાલી. ભગવાન અહીંયા પેવર રોડ બનાવવાનો પ્રયત્ન કરે, થીગડા નથી મારતા. તારું શરીર બગડે, પૈસા ઓછા થાય અને તું મર એટલે તારા છોકરાને બૈરાનું શું થાય, એવી વાત કોઈ ભગવાન કહે છે જ્ઞાનથી કોઈ પણ સંશય, કોઈ પણ આવી રીતનું દુઃખ હોય, સંશય હોય, અગવડ હોય, જે કાંઈ હોય ને એ બધું જ્ઞાનથી નિવૃત્ત થવું. જ્ઞાનથી નિવૃત્ત થાય તો એ કાયમ માટે માણસ. તેથી ત્રીજો વિશેષણ અને ચોથો વિશેષણ લગાડ્યો ભગવાને કે જેમના સઘળા પાપો નષ્ટ થઈ ચૂક્યા, બધા જ પાપો જેના નષ્ટ થઈ ચૂક્યા છે. આવા 4 પ્રકારના વિશેષણો ભગવાન અહીંયા સમજાવી, અને અહીંયા બ્રહ્મને કોણ પામે, ભગવાનને કોણ પામે, ભગવાનના ખોળામાં કયો લાડકો દીકરો જાય, એનું વર્ણન ભગવાન કરે છે. જેમના સઘળા પાપો નષ્ટ થઈ ચૂક્યા છે તે વિવેકી સાધકો શાંત બ્રહ્મને પામી જાય. ભગવાન કેવા છે? નમઃ શાંતાય તે જ છે. આવા ભગવાનનું એક રૂપ છે. એ બ્રહ્મને, એ શાંત બ્રહ્મને આવા લોકો પામી જાય છે, એમ આ શ્લોકની અંદર કીધું છે. તેથી અહીં કહે છે કે આવા વિશેષણો મેળવવા માટે જન્મ જન્માંતરની તપસ્યા કરવી જોઈએ. ભીખ માગીને વિશેષણો મળતા, લોકોના પૈસા આપી અને પછી એક સર્કલ બનાવે ને સર્કલનું નામ પાછું સંતશ્રી આપે. કેમ જાણે પરસેવો પાડીને પૈસા ખેતરમાંથી લાવ્યો હોય, મારા તમારા પૈસા લઈને બધા. એટલે આવા ઘણા બધા લોકો સમાજની અંદર ઘણું બધું લોકો કરતા હોય છે. તપસ્યા હોય તો પ્રભુ જ છે તે વિશેષણ લગાડે, નહીં કે બીજા કોઈ. મને મોટો કયો અથવા મને મોટો કરો એમ આપણે સામેથી માગીએ છીએ, પણ સમાજમાં એવું જ કામ માણસ કરવા લાગે કે લોકોને એમ થાય છે કે આ રોડનું નામ અમારે સરદાર વલ્લભભાઈ પટેલ રોડ રાખવો છે કે નહીં. બરાબર ને? હમણાં એક રોડનું નામ કેન્સલ થઈ ગયું. કેવું? દુખિયાનો દરબાર કેન્સલ થઈ ગયું. ત્યાં શું આવ્યું નામ? સરદાર વલ્લભભાઈ પટેલ રોડ. હવે આપણે બધાએ બોલવાનું. હા, બરાબર ને? એ રજીસ્ટર થઈ ગયું છે, સિક્કો મારીને કોર્પોરેશને એ રોડનું નામ આપી દીધું છે. એટલે કહેવાનો અર્થ આ બધું કાંઈ સરદાર વલ્લભભાઈનું નામ આજે ઘણા વર્ષોથી આપણી વચ્ચેથી વયા ગયા છે, પણ છતાં એની સ્મૃતિ આપણા મન પટ ઉપર. કારણ શું છે? ઘણી મોટી તપસ્યા કરીને આ મહાપુરુષ ગયા હોય છે ને ત્યારે એની પાછળ રહેલો સમાજ આવી રીતની એના વિશેષણો લગાડે બધાને. આપણે તો માગીએ રૂપિયા આગી, ઓલું સર્કલ મારા નામનું બનાવો નહીં, ઓલું નામ છે ને એ મને બરોબર એની આવા નામ મારા લગાડો. એમ આપણે કોઈ તો 108 લગાડે, કોઈ 1008 લગાડે, કોઈ પુ કરીને વિભૂષણ કરીને આવા ઘણા બધા વિશેષણો લગાડે કે ને. એ બધા માગેલા ઉછીના અથવા
પૈસાના જોરે લગાડેલા બધા હોય છે, પણ પૈસાના જોર વગર પણ અમુક આવી વિશેષણો લાગવા જોઈએ. એ ગીતા આપણને સમજાવે. ગીતા શું કહે છે કે આ વિશેષણો કોઈ ઉસીના લીધેલા નથી, પણ આ પરબ્રહ્મ પરમાત્મા સુધી જે લોકો જે પહોંચી ગયા છે ને એનું વર્ણન આ 4 વિશેષણો આપીને ભગવાન આ શ્લોકમાં કરે છે. તેથી અહીં કહે વસ્ત્રો વિચિત્ર વસ્ત્ર ધારણ કરવાથી તે મોટા થવાતું નથી. દુનિયામાં દંભ ડોળ કરીને મોટાઈ મેળવવા ઘણા લોકો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ થવાતું નથી. ભગવાનના દરબારમાં મોટું થવાનું હોય તો ચાંદીનો ખણખણતો રૂપિયો જોઈએ. કેવો? ભગવાનના દરબારમાં જેમને મોટાઈ જોતી હોય ને એનો ખણખણતો જૂના કાળમાં બાપા ચાંદીના રૂપિયા હતા ને, એ ખણખણતો ચાંદીના ચળકળાટ કરે એવો રૂપિયો હોવો જોઈએ. તેથી ભગવાનના દરબારમાં મોટું થવાનું હોય તો ચાંદીનો રૂપિયો જેમાં વગાડીને દેખાડવો પડે તેમાં સચ્ચાઈ એટલે કે સચ્ચાઈ પુરવાર કરવી પડે. હું સાચો છું એ પુરવાર તો કરવું પડે કે નહીં. તેથી સર્વભૂતો હિતે રહેતા સર્વભૂતોનું હિત થાય, કલ્યાણ થાય એટલા માટે તેઓ રાત દિવસ પ્રયત્નશીલ હોય છે. એવા લોકોનું નામ ભગવાને લીધું છે. ગીતા તો કીડીથી શરૂઆત કરી અને ભૂત માત્રની સેવા કરવાનું ગીતા આપણે સમજાવે. શું છે? સર્વભૂત હિતે રહેતા, કીડીથી શરૂઆત કરી અને મોટા સુધીનું સેવા કરવાની વાત ગીતા આપણે સમજાવે છે. તેથી ગીતા તો કીડીથી શરૂઆત કરી ભૂત માત્રની સેવા કરવાનું શિક્ષણ આપણે આપે છે. તેથી જ ભગવાને સર્વભૂત હિતે રહેતા આ શ્લોકની અંદર આ શબ્દ વાપર્યો છે. તેથી ભગવાને આ શ્લોકમાં ભક્ત માટે, મહાપુરુષ માટે અને સિદ્ધ અને સાધક જે જવાની તૈયારી કરે છે એના માટે ભગવાને 4 પ્રકારના વિશેષણો આ શ્લોકમાં લગાડ્યા છે. એમાં પહેલું વિશેષણ જેમનું શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો સહિત જેણે વશમાં કરી લીધી છે તે. બીજું જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં લાગેલા છે તે. ત્રીજું જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ગયા છે તે. અને જેમના સઘળા પાપ નષ્ટ થઈ સ્વીકારશે તે. આ 4 વિશેષણો આપણે આજ યાદ રાખવાના છે. આ 4 વિશેષણો કોના માટે લગાડ્યા? ભક્ત માટે. કોના માટે લગાડ્યા? સિદ્ધ પુરુષ માટે. કોના માટે ભગવાને લગાડ્યા? મહાપુરુષના માટે ભગવાને આ 4 વિશેષણો લગાડ્યા છે. એમાંનું એકાદું વિશેષણ આપણે આવે એવો માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેથી આજે આપણે આ શ્લોકોને આજે આપણે નમસ્કાર કર્યા. આવતીકાલે આપણે 26મો શ્લોક ચાલે છે, 14 શ્લોક સુધી. એ જ્ઞાન સાધનાનો છેલ્લો શ્લોક છે. પછી ભગવાન આગળ બીજી કાંઈક વાતો કરવાના છે, એનો વિચાર આપણે આવતીકાલે. કાલે એક મેં કાશ્મીરનો ટૂંકો ઇતિહાસ વાંચ્યો. પણ કેટલું કતલે આમ કાયમને માટે કેટલાય પંડિતોની બહુ કતલે આપી, બહુ માર્યા કાશ્મીરમાં આપણા ભાઈઓ. બહુ જુલમ એમ. જુલમ તે ઓલું તમે પૂપુ શું કર્યું? ઓલું કંઈક પૂપુ કર્યું ને એ પપ્પુ ધધુ. અલા ઈ તો મને ખબર જ નથી. પપ્પુ ધધુ 1008 પપ્પુ ધધુ 1008. 1008 પપ્પુ ધધુ. આ એ લગાડતા હોય બધા. એટલે ભગવાન અહીંયા બધાને ફટકા મારે છે. આ ફટકા કોને છે? સમાજમાં આવું જે પાખંડ કરીને પોતાના પૈસા દ્વારા પોતાનું નામ સમાજમાં ઉજળું કરીને પોતાને ભગવાન બનાવવાનો જે પ્રયત્ન કરે છે ને એ કે એમ કાંઈ બ્રહ્મ થવાતું નથી. બ્રહ્મ થવા માટે આ 4 વાતો તો હોવી જોઈએ એમ કહે છે બધું. આ બધા ફટકા મારે ભગવાન. સમજાય તો સમજી જાય. ચાલો પ્રાર્થના કરી. પ્રાર્થના લેવી છે ને? નહીં.